બોલાવજો. નમો વિતરાગાય. ડોક્ટર ફોલો કરજો. નમો વિતરાગાય. ઓકે. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ્વ સાહુણમ. નમો લોય સવ્વ સાહુણમ. ऐसो पंचन मुक्कारो. એસો પંચન મુક્કારો. સવ્વ પાવપણાસણો. સૌવ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિમ. મંગલાણમ ચ સૌવેસીમ. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ ગૌડાવશે, વિભૂતિબેન જીલશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ત્રિકાળ સત્ય આ છે તે કજ છે. દીપક આનંદજી, મારે એકલાએ ગાવાનું? અનમ્યુટ. ફરીથી ગાઓ. અવાજ નથી આવતો. જય સચ્ચિદાનંદ. અવાજ નથી આવતો વિભૂતિબેન. જય સચ્ચિદાનંદ. જી જી, વિભૂતિબેન અવાજ નથી આવતો. વિભૂતિબેન, તમારો અવાજ આવતો નથી. રીસ્ટાર્ટ કરો ને. રીસ્ટાર્ટ કરો. એક જ મિનિટ ભરતભાઈ. જી જી જી, કોઈ વાંધો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ત્રિકાળ સત્ય આ છે તે કજ છે. ત્રિકાળ સત્ય છે તે કજ છે. સર્વ તત્વ જાણનાર જ્ઞાની એક જ છે. સર્વ તત્વ જાણનાર જ્ઞાની એક જ છે. ત્રિકાળ સત્ય આ છે તે કજ છે. ત્રિકાળ સત્ય છે તે કજ
છે. સર્વ તત્વ જાણનાર જ્ઞાની એક જ છે. સર્વ તત્વ જાણનાર જ્ઞાની એક જ છે. અભય જ્ઞાનદાન અમૃત અધર ધર. અભય જ્ઞાનદાન અમૃત દર ભસ્મ રૂપી સ્વામી આત્માર્થી અજર અમર. ભસ્મરૂપી સ્વામી આત્માથી અજર અમર. મન વચન કાયા ભસ્મીભૂત પર ધર્મ. મન વચન કાયા ભસ્મીભૂત પરધર્મ. શુદ્ધ ઉપયોગીને આત્મા જ સ્વધર્મ. શુદ્ધ ઉપયોગીને આત્મા જ સ્વધર્મ. ત્રિકાળ સત્ય છે તે કજ છે. ત્રિકાળ સત્ય છે તે કજ છે. સર્વ તત્વ જાણનાર જ્ઞાની એક જ છે. સર્વ તત્વ જાણનાર જ્ઞાની એક જ છે. જીવાત્મા બેહોશ શુદ્ધ શાશ્વત શ્લોક. જીવાત્મા બેહોશ શુદ્ધ શાશ્વત શ્લોક. કાગ વૃત્તિ એ દોષ હંસ વૃત્તિ એ મોક્ષ. કાગ વૃત્તિ દોષ હંસ વૃત્તિ મોક્ષ. ભાળી શકે નિજ દોષ તેજ ખરો નિર્દોષ. ભાળી શકે નિજ દોષ તેજ ખરો નિર્દોષ. પૂર્ણ દર્શન સ્વદોષે દોષ ખુદ મદ હોશ. પૂર્ણ દર્શન સ્વદોષે દોષ ખુદ મદ હોશ. ત્રિકાળ સત્ય છે તે કજ છે. ત્રિકાળ સત્ય છે તે એક જ છે. સર્વ તત્વ જાણનાર જ્ઞાની એક જ છે. સર્વ તત્વ જાણનાર જ્ઞાની એક જ છે. તપની મમતા તેજ કર્મ ફાંસી. તપની મમતા તેજ કર્મ ફાંસી. મોં
बदलती बारमासी हासे मौसम बदलती बारमासी हासी मिथ्या कदा मता दूरा मोह सत्या दुराग्रह मिथ्या कदा मता दूरा मोह सत्या दुराग्रह प्रत्याअति आग्रह निवारण निराग्रह प्रत्याअति आग्रह निवारण निराग्रह त्रिकाल सत्य छे ते कज छे त्रिकाळ सत्य छे ते कज छे सर्वतत्व जाणनार ज्ञानी एक ज छे सर्वतत्व जाणनार ज्ञानी एक ज छे ज्ञान ઉપર તર્ક કરવો અતિશય જોખમ જ્ઞાન ઉપર તર્ક કરવો અતિશય જોખમ સોનાની કટાર છે પેટ માટે જોખમ સોનાની કટાર છે પેટ માટે જોખમ બુદ્ધિનો વિષય નથી અબુધ મોઘમ બુદ્ધિનો વિષય નથી અબુધ મોગમ કમાણી ગણાય નહીં પેલાળે તે ધરખમ કમાણી ગણાય નહીં બેલાડે તે દરખમ કાળ સત્ય છે તે કજ છે ત્રિકાળ સત્ય છે તે કજ છે સર્વ તત્વ જાણનાર જ્ઞાની એક જ છે સર્વ તત્વ જાણનાર જ્ઞાની એક જ છે ધર્મ જ્યારે ધર્મ રૂપે પરિણમશે વર્તશે ધર્મ જ્યારે ધર્મ રૂપે પરિણમશે વર્તશે જગત ભરની અગ્નિયા ભારતી ઠારશે જગત ભરની અગ્નિયા ભારતી ઠારશે ભાવ ભક્ત ભજનિકના પે સુરા જપને તપ ભાવ ભક્ત ભજનિકના બેસુરા જપને તાપ ભાવ ભક્ત ભજનિકના બેસુરા જપને તપ ભાવ ભક્ત ભજનિકના બેસુરા
ભાવ તમે રેવા દો, હું જ ગાયેલો છે. ભાવ ભક્ત ભજનિક ના બેસુરા જપ ને તપ, સુચરણ પદ ઉપર કરુણા ટપક ટપ. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, 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 દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. ભાવ ભક્ત ભજનિક ના બેસુરા જપ ને તપ, સુચરણ પદ ઉપર કરુણા ટપક ટપ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. શું આ કહેવાય એવું નથી કવિરાજ, ખાલી આ કાનમાં જાય છે ને તો અંદર જબરજસ્ત કામ કરે છે, ગજબનું. શું કહો છો કેશવાનંદજી? બહુ ગજબનું પદ છે, ગજબનું. આજે પછી આજે આમાં જે ઉપર લીધેલું છે ને, આ જીવાત્મા બેહો શુદ્ધ શાશ્વત શ્લોક, કાગ વૃત્તિ એ દો અંશ વૃત્તિ મોક્ષ. બહુ સરસ. ગજબ ગજબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતભાઈ ક્યાં ગયા? હા, યસ યસ, તમારું અનમ્યુટ થઈ ગયું. બરાબર, અનમ્યુટ કરવું પડશે. જી 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 સાહેબ. ગજબનું પદ લખ્યું છે, ગજબનું. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, શરૂઆત. ઓકે, આપણે સત્સંગની શરૂઆત કરીએ છીએ. વિભૂતિબેન. જય સચ્ચિદાનંદ દીપકભાઈ, જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારો ક્વેશ્ચન છે કે દાદાની હાજરીમાં શ્રીમંત સ્વામીનું જે વર્ણન થયું હોય તે કહો, અને દાદાને એમની સાથે કેવું અનુસંધાન હતું એ પણ કહો. ઓહો, બહુ જબરજસ્ત વસ્તુ છે. હવે સિમંદર સ્વામીની તો ખરી રીતે અમને કોઈને ઓળખાણ હતી નહીં, અને ઘણા બધા જૈન હોય અને દાદાના સંગમાં તો શું અજાયબી બની કે દરેક ધર્મમાં જે માનતા હોય, વૈષ્ણવ હોય, શિવ હોય, જૈન હોય, ગમે તે પારસી હોય, શીખ હોય, સિંધી હોય, જે કોઈ પણ હોય, તે બધા દાદાને ભેગા થયા. હવે દાદા તો ભેગા થયા, પણ આપણે તો સૌથી બહુ મોટા પુણ્યશાળી કે સૌથી પહેલા અમને દાદા ભગવાનના દર્શન થયા અને અમે એમને ઓળખ્યા ફર્સ્ટ ઓફ ઓલ. પણ બહુ મોટા પુણ્યશાળી કેવી રીતે બન્યા કે જ્યારે ખરી રીતે દાદા ભગવાને સિમંદર સ્વામીની ઓળખાણ કરાવી. હવે બોલો, સિમંદર સ્વામીની ઓળખાણ કે જેવી તેવી ઓળખાણ નહોતી. કેટલા બધા લોકોને આ દિવસ સુધી એવું હતું કે બે જે 24 તીર્થંકરો હતા ને, એ જ અરિહંત ભગવાન હતા.
પછી દાદાએ ખુલ્લું કર્યું કે એ તો સિદ્ધ થઈ ગયા, એ 24 તીર્થંકરો સિદ્ધ થઈ ગયા, તમે એમની ખૂબ ભક્તિ કરો તો તમારે શું થાય કે તમને સંસારના બધા સુખો મળે, આ મળે, કઈ નુકસાન ના થાય, પણ મોક્ષ જેવી વસ્તુ ના મળે. હવે મોક્ષની વસ્તુ ક્યાં મળે? મોક્ષ સ્વરૂપ થયેલા કોણ હોય છે? અરિહંત હોય, જે હાજર હોય, એમના જે દેહધારી તરીકે અરિહંત ભગવાન હોય, જેને બધા ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ રૂપી દુશ્મનોને જેને હણ્યા હોય, એમને જીત્યા હોય, એવા તીર્થંકર ભગવાન જે હાજર હોય અને કેવળ જ્ઞાન સ્વરૂપ હોય, તે જ બધાનું મોક્ષનું કામ કરી શકે. હવે આ રીતે દાદાએ જયારે અમને ઓળખાણ આપી, તો દાદાએ કઈ જેવી તેવી ઓળખાણ નથી આપી. કન્ટિન્યુઅસ જયારે પણ દાદા ભગવાન સિમંદર સ્વામીની વાત કરતા ને, તો એવું લાગતું કે જાણે એમની સામે હાજર બેઠા હોય અને એમની જોડે વાત કરતા હોય, એવું લાઈવ. અને જયારે એમની આરતી પણ કરતા, જે સિમંદર સ્વામીની આરતી હતી, એ આખું જે પેલી આરતી કરે, પછી એમના જે ફૂલહાર થી એમને બધા ધરે બધા, અને પછી એની પ્રસાદી બધા મહાત્મા ઉપર નાખે, એ દર્શન તો કરવા જેવા હતા. એ દાદાએ ખરી રીતે અમને દાદાના સિમંદર સ્વામીના દર્શન કરાવતા હતા એવરી ડે. પછી જયારે પણ કઈ ને કઈ સિમંદર સ્વામીની વાત નીકળે ને, કારણ કે એમને જેવી રીતે દાદાને ડાયરેક્ટ અનુસંધાન હતું સિમંદર સ્વામી જોડે. અને હકીકત શું બની કે દાદાને બધી ખબર હતી, પણ અમારા મહાત્માઓને તો કઈ કશું ખબર નહીં. મહાવિદ્ય ક્ષેત્ર ક્યાં છે, પેલું આ ભરત ક્ષેત્રમાં શું છે, અરાવત ક્ષેત્ર કયા છે, તો બધી દાદાએ ઓળખાણ ખુલ્લી કરી. અને દાદાએ પછી જયારે આ વર્ણન કર્યું ને કે ભાઈ આ આખું હમણાં જે ભરત ક્ષેત્રમાં જે હમણાં વર્તી રહ્યા છે, જે 5 ભરત ક્ષેત્ર છે, 5 અરાવત ક્ષેત્ર છે અને 5 મહાવિદ્ય ક્ષેત્ર છે. હવે જે ભરત ક્ષેત્ર છે ત્યાં 5 ઉપર પેલું 5મો આરો ચાલે છે, અને અરાવત ક્ષેત્રમાં પણ એટલે જ્યાં 5મો આરો ચાલતો હોય ત્યાંથી કોઈ ડાયરેક્ટ મોક્ષ જઈ જ ના શકે. ઇટ ઇઝ ઇમ્પોસિબલ. પણ જે મહાવિદ્ય ક્ષેત્ર છે ત્યાં કાયમ ચોથો આરો હોય. હવે એક વખત દાદા ત્યાં ચોથા આરામાં જ તીર્થંકર ભગવાન હોય, અને એ અરિહંત ભગવાન દેહધારી પરમાત્મા હાજર છે સિમંદર સ્વામી, એટલે એમની ઓળખાણ થઈ. તો એમની ઓળખાણ થઈ, દાદાએ કરી. એમની ઓળખાણ પડી તો કેવી રીતે ઓળખાણ આપી કે મહાવિદ્ય ક્ષેત્ર એટલે શું, તે દાદાએ એટલી સિમ્પ્લિસિટીમાં બધી વર્ણન કર્યું કે અમને મગજ કામ નહીં કરે. કે ભાઈ જ્યાં મન વચન કાયાનું એકાત્મ ભાવ નથી, હા, ત્યાં એ આપણું જે 5મો આરો કહેવાય. અને જ્યાં મન વચન કાયાનું એકાત્મ ભાવ છે, એ ચોથો આરો છે. ત્યાં ચોથો આરો છે, અને ત્યાં સિમંદર સ્વામી અને ત્યાં 20 તીર્થંકર ભગવાન હમણાં મહાવિદ્ય ક્ષેત્રમાં હાજર છે. અને ત્યાં જે ચોથો આરો હોય ને, તે જ જગ્યા પર મોક્ષ સ્વરૂપ એ તીર્થંકર ભગવાન હોય, અને જેના અમારે દર્શન કરીને પછી અમારે જવાનું હોય. એટલે પછી દાદાએ શું કર્યું કે હવે એ ડાયરેક્ટ નું કનેક્શન કેવી રીતે કરાય. હવે અમારે તો ડાયરેક્ટ પહોંચાય નહીં, એટલે કવિરાજે પદમાં લખ્યું કે અમે અહીંયા જઈ શકીએ નહીં અને અહીંયા આવી શકે નહીં. તો અમારે તો હવે ત્યાં પહોંચવું કેવી રીતે? એ સિમંદર તમ શર્મા લઈ લો, એ પદ ગજબનું ગાયું છે. અને કવિરાજે તો સિમંદર સ્વામીની જે અમને ભક્તિ કરાવી છે, વર્ણન થાય નહીં. તો એ પછી દાદાએ કહ્યું કે ત્યાં અમે જઈ શકે નહીં અને એ આવી શકે નહીં અહીંયા, તો અમારે હવે દર્શન કરવું કેવી રીતે? તો પછી દાદાએ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ખુલ્લું કરી દીધું અમારે દર્શન કરવા માટે. કારણ કે હવે જયારે 5મા આરામાં આપણે મોક્ષે જઈ શકીએ નહીં, તો પછી હવે જવું કેવી રીતે? તે મહાવિદ્ય ક્ષેત્ર થ્રુ જઈ શકાય. હવે દાદા કહે છે કે હવે મહાવિદ્ય ક્ષેત્રે જઈશું કેવી રીતે? કે જ્યાં સુધી આપણે મન વચન કાયાનું એકાત્મ ભાવ નહીં રહે, ત્યાં સુધી એ ક્ષેત્ર અમને ખેંચશે નહીં. એટલે આપણે દાદાએ બહુ મોટી વસ્તુ ખુલ્લી કરી દીધી કે જો તમને પેલા ક્ષેત્રમાં જવું હોય, આ મહાવિદ્ય ક્ષેત્રમાં જવું હોય, તો તમારે મન વચન કાયાનો એકાત્મ ભાવ જ્યાં સુધી થશે નહીં, ત્યાં સુધી એ ક્ષેત્ર તમને ખેંચશે નહીં. અને ચોથો આરોનો ક્ષેત્ર તમને ત્યારે જ ખેંચશે જ્યારે તમારું આ બધું એકાત્મ ભાવ થઈ જશે. હવે એ બીજી ઓળખાણ દાદાએ આપી. હવે સિમંદર સ્વામીની ઓળખાણ થઈ ગઈ. હવે ત્યાં જવાશે કેવી રીતે થઈ ગયું, એની ભક્તિ કેવી રીતે થઈ ગઈ. પછી બીજી અજાયબી શું બની
એક તો દાદાનું એમની સાથે અનુસંધાન થઈ ગયું, અને પછી સિમંદર સ્વામીનું ભરત ક્ષેત્ર સાથે અનુસંધાન. એ અહીંયા 18માં તીર્થંકર હતા, અને ભગવાન તરીકે ભગવાન 18માં તીર્થંકર હતા. અને એટલે એવે શું દાદાએ કહ્યું કે જ્યારે જે જગ્યાએ એ મોટા આવા થઈ ગયા હોય તીર્થંકર ભગવાન, તો ત્યારે એ જ્યાં એ ક્ષેત્રમાંથી થઈ ગયા હોય ને, તો એના માટે એમની લાગણી હોય. હવે જે લાગણી હોય એના લીધે સિમંદર સ્વામીનો પણ ભરત ક્ષેત્ર સાથે અનુસંધાન થઈ ગયું, અને બીજું દાદાનું ડાયરેક્ટ એમની સાથે અનુસંધાન. તો બોલો અમારું કેટલું કામ મોટું થઈ ગયું. અમે કેવા પુણ્યશાળી છીએ. એટલે વારે ઘડીએ પેલું કવિરાજે પણ પદ એટલા માટે જ ગયું છે કે અમે કેવા પુણ્યશાળી કે ભગવાનની ભૂમિકા અમે નિહાળી. હવે ભગવાનની ભૂમિકા નિહાળવા માટે કેટલું બધું પુણ્ય જોઈએ. એક તો દાદા ભગવાન મળ્યા એમનું પુણ્ય, પછી સિમંદર સ્વામી મળ્યા એમનું પુણ્ય. હવે એ કેવા દાદા. અને પછી ઘણી વખતે જયારે દાદા વાત કરતા ને સિમંદર સ્વામીની, તો દાદા બહુ ગમ્મત વાળા હતા, જબરજસ્ત ગમ્મત વાળા. એટલે સામે કોઈ નિખાલસ હોય ને, તો એના કરતા 1000 ગોળા નિખાલસ એ હતા. હવે કોઈ ગમ્મત કરે તો દાદા પછી એક વખત બહુ સિમંદર સ્વામીની ખૂબ વડાલાની વાત કરું કે એક વખત શું બન્યું કે વડાલામાં, અને દાદા કઈ અચાનક જ કઈ એવી વાત કરે ને, તો સિમંદર સ્વામીનું કઈ વર્ણન ચાલુ થઈ જાય. અને વર્ણન ચાલુ થઈ જાય ને, તો દાદા આમ ખીલી ઉઠે, કારણ કે ભગવાનની જોડે ડાયરેક્ટ કનેક્શન. એ 360 ડિગ્રી વાળા સિમંદર સ્વામી, કેવળ જ્ઞાન સ્વરૂપ. અને દાદાની અંદર કેવળ જ્ઞાન 360 ડિગ્રીનું હતું, પણ 4 ડિગ્રી ઓછી હતી, તે અમારા માટે કામ માટે હતી. બાકી અંદર તો દાદાને કેવળ જ્ઞાન 360 ડિગ્રીનું જ હતું. તો એવા કેવળ જ્ઞાન સ્વરૂપ હોય, અને એમને આમ જોઈ શકતા હોય, વાત કરી શકતા હોય, તો એમને કેટલું આનંદ થાય. તો એવી રીતે એક વખત વર્ણન ચાલુ થયું વડાલામાં, તો મને પેલું એવિડન્સ યાદ આવી ગયું કે ખેતસીભાઈ કહ્યું કે દાદા એવા કેવળ જ્ઞાની, એવા અરિયન ભગવાન, અને એમના દર્શન કર્યા પછી જ અમે મોક્ષે જઈશું, તો અમે હમણાં હાજરીમાં કેમ નહીં દર્શન કરી આવીએ? તો દાદા કઈ એવી આઈડિયા કરો ને કે જેથી કરીને અમે અહીંયા બસમાં જેટલા બધા મહાત્માઓ છે બેસીને અમે બધા મહાવિદ્ય ક્ષેત્ર જઈએ તમારી સાથે, એવું કઈ કરો ને. તો દાદાની નિખાલસ પણ ખેતસીભાઈને ઉપર હસ્યા પેલા, પછી હસીને બે કે 5-10 સેકન્ડ પછી દાદાએ શું છે પોઝ આપેલું. પોઝ એટલે કે હવે એમને શું જવાબ આપું, કે બસ કરીને બધા મહાત્માઓ ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં જઈએ. તો પછી દાદાએ પછી શું કર્યું કે આમ હાથ ઊંચું કર્યું કે તમને પેલા સિમંદર સ્વામી ક્યાં છે હું તમને બતાવું, કે આ અહીંયા હાથ ઊંચું કરીને કર્યું, તો બધા મહાત્માઓ બધા દાદાના તરફ હાથ બધા નજર જતી રહી કે દાદા હવે બતાવશે કે હમણાં ક્યાં જવાનું, સિમંદર સ્વામી ક્યાં ડાયરેક્શનમાં બેસે છે. પછી દાદાએ છેલ્લા સેન્ટેન્સમાં હાથ આમ કરીને કહ્યું કે અહીંયા જે કરજત છે ને, કરજતની થોડા છેટે જવાનું છે. હવે બધા મહાત્મા હસીને ઊંધા પડી ગયા કે કરજતની છેટે જવાનું છે. અને પછી દાદા તમે કહો છો કે અમે પહોંચી શકે નહીં, એ આવી શકે નહીં. તો દાદા જે ગમત કરે ને કે બસ કરીને લઈ જાઓ, તો દાદાએ ગમત કરી. પણ હવે દાદા શું કહેતા હતા કે આ ભરત ક્ષેત્રથી મહાવિદ્ય ક્ષેત્રની વચ્ચે એવા ઠંડા ઝોન છે બધા, કે આપણે અહીંયાથી કોઈ ફ્લાઇટ જઈ શકે નહીં. આપણું આ ધ્યેય ભાઈ કશું પહોંચી જ શકે નહીં, એ પહેલા જ ખલાસ થઈ જાય. એટલે આપણે એ ક્ષેત્રમાં જવા માટે આપણા આખા પરમાણુ એવા ચોખ્ખા થઈ જશે, આખા પરમાણુ એવા એકત્વમાં ભાવ થઈ જશે, એવા કેવળ જ્ઞાન સ્વરૂપ થઈ જશે, ત્યારે તમારે ત્યાં સિમંદર સ્વામીને ત્યાં જવું નહીં પડે. એ ક્ષેત્ર જ તમને ખેંચી લેશે. બોલો, આ દાદાના વાક્ય છે, એ ક્ષેત્ર જ તમને. એટલે આપણે જે દાદાએ કહ્યું ને કે મન વચ્ચે, એટલે આપણી પાસે આ સિક્રેટ ખુલ્લો થઈ ગયો કે આપણે મહાવિદ્ય ક્ષેત્ર જવું હોય 5મા આરાથી 4થા આરામાં, તો 4થા આરામાં એન્ટ્રી એવી મળશે જ નહીં કે જ્યાં સુધી તમારું મન વચન કાયમનો એકાત્મ ભાવ થયો નથી. એટલે હવે 5મા આરામાંથી 4થા આરામાં જવા માટે આ આટલી મોટી સાયન્સ ખુલ્લી કરી આપી દાદાએ. એટલે આપણે તો હવે અંદર ખાને એવું રહેવું જ જોઈએ 24 કલાક, ગમે તે હોય મન વચન કાયમનો એકાત્મ ભાવ રહેવું જોઈએ, નહીં તો આ પેલા પરમાણુ ખેંચશે નહીં અમને. એટલે આ દાદાએ બહુ મોટી ઓળખાણ આપી. પછી જયારે સિમંદર સ્વામીનું વર્ણન કરતા, ત્યારે સિમંદર સ્વામી કેવા સ્વરૂપે છે, એમનું શરીર કેવું છે, એકદમ વ્હાઈટ, એની ઊંચાઈ કેટલી છે કે 500 ધનુષ્ય જેટલું હાઈટ છે. 500 ધનુષ્યની તમે માપ ભેગી કરો ને એટલી એમની હાઈટ છે. બરોબર, એમના દર્શન કરો તો ખાલી દાદા બીજી વસ્તુ, એક ખરી વસ્તુ, જબરજસ્ત વસ્તુ કહી કે જે આત્મ સ્વરૂપ થઈ ગયા હોય, જેને આત્મા પ્રાપ્તિ થઈ હોય, અને જેને આ સંકેત દાદા પાસેથી પ્રાપ્ત થઈ ગયો હોય, અથવા જેને આત્મા દ્રષ્ટિ મળી ગઈ હોય,
એમને ફક્ત શું રહ્યું બાકી? તો ખાલી એક સિમંદર સ્વામીના દર્શન કરશે તો એને કેવળ જ્ઞાન ખુલ્લું થઈ જશે, ત્યાં જ કેવળ જ્ઞાન થઈ જશે. આટલી મોટી દાદાએ પદવી આપી દીધી કે જેને સંકેત મળ્યું હોય, જે આત્મ સ્વરૂપ થઈ ગયા હોય, એને ફક્ત રહ્યું શું? તે કેવા સિમંદર સ્વામી હશે, કેવા ગજબના, કે જેનું એટલું બધું લાવણ્ય વાળું શરીર, અને એમની વાણી એટલી મધુર કે તમે છોડો જ નહીં, ત્યાંથી હટો જ નહીં. તમને એવું લાગે કે આખો દિવસ એમની દેશના નીકળ્યા કરે ને તો તમે સાંભળ્યા જ કરો. એમને પછી એક વખત દાદાએ બહુ સરસ ડિફરન્સ કરીને બતાડ્યું. એટલે તો કવિરાજે લખ્યું ને કે તીર્થંકરના ભેળા સ્વરૂપ દાદા ભગવાન છે. એક વખતે દાદાએ શું કહેલું કે જે સિમંદર સ્વામી છે ને એ કેવળ જ્ઞાન સ્વરૂપ છે, એ જ કેવળ જ્ઞાન સ્વરૂપ અહીંયા પ્રગટ થયું છે. 4 ડિગ્રી ઓછી છે, એ કન્ફર્મ કરતા હતા. પછી એમને દેહાધ્યાસ નથી, એ પોતે આત્મા સ્વરૂપ જ રહે છે. તે દાદા કે અમને દેહાધ્યાસ નથી, અમારે પણ અમે આત્મા સ્વરૂપમાં રહીએ છીએ. પછી એમની જે વાણી છે ને, દેશના જે વાણી છે, એ ટેપ રેકોર્ડરની જેમ છે. તે દાદાએ પોતાની બી વાણી કાયમ શું કહ્યું કે આ ટેપ રેકોર્ડર જ વાગે છે, આ ટેપ, એને અમે જોયા જ કરીએ છીએ કેવી વાણી નીકળે છે. એટલે પછી છેલ્લા એન્ડમાં કહ્યું કે એમને કોઈ ખટપટ ના હોય, આવો તમે અહીંયા બેસો, અહીંયા તમારે આજે યાત્રામાં જવાનું છે, તમે અમારી સાથે આવો, અને આ તમે કરજો, આ તમે સત્સાધન કરજો, આ તમે જે કશાય કરો છો એ ખોટા છે. આ કોઈ પણ પ્રકારની ખટપટ ના કરે, કોઈ પણ પ્રકારની વિધિઓ ના કરે કે આવો તમારી વિધિ કરી, હવે તમારા દીકરીના હજુ લગ્ન નથી થતા. એ દાદા કે કોઈ ખટપટ નહીં. એટલું જ ડિફરન્સ જ્ઞાની પુરુષ અને સિમંદર સ્વામીમાં. એટલે અંદર પછી અમને થયું કે ઓહો, અમારી પાસે તો 24 તીર્થંકરના ભેળા સ્વરૂપ, એટલે જ તો કવિરાજે ગાયું છે. એટલે દાદા ભગવાન તીર્થંકર સ્વરૂપ થઈને જ આવેલા હતા. આ તો અમે જેટલી તમે વિચાર કરો 4 ડિગ્રી ઓછી તો તમને 4 ડિગ્રી ઓછી થાય, પણ ટેકનિકલી તો દાદાની અંદર કેવળ જ્ઞાન તીર્થંકર ભગવાનનું જેવું ફૂલ પ્રકાશ હતું અંદર. પણ કાળને લીધે દાદાએ કહ્યું કે પચશે નહીં, તમને પચશે નહીં, અમને પચ્યું નહીં. એટલે હવે અમારા માટે તો બહુ જબરજસ્ત વસ્તુ થઈ ગઈ કે દાદાએ આટલું બધું ખુલ્લું કરી આપ્યું કે સિમંદર સ્વામીનું સ્વરૂપ કેવું છે. એનું દાદા કે એની ત્યાં આ ક્ષેત્રમાં અને પેલા ક્ષેત્રની દાદાએ વર્ણન કરેલું કે ત્યાંના જે લોકો છે ત્યાંય પણ એવા જીવાત્મા ખરા, કે ત્યાંય પણ બધા સારા લોકો, લુચાઓ, રાજા, પ્રજા, સજ્જનો બધા હોય, અને અહીંયા હોય. પણ ત્યાંનું ફરક અને અહીંયાનું ફરક દાદાએ બતાડી દીધું. પણ હવે દાદા શું કે છે કે આ ક્ષેત્ર તમને ધીરે ધીરે તમે જે સ્વરૂપ થશો, જે દાદાએ ઓળખાણ આપી છે તે રીતે થઈ જશે તમારે. હવે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ દાદાએ ખાસ બીજી વસ્તુ કહી કે સિમંદર સ્વામીને ત્યાં કેવું છે કે ત્યાં એ ક્ષેત્રમાં જે બધા જે લોકો છે એની ઊંચાઈ હોય કે પહોળાઈ હોય કે એની લંબાઈ હોય કે એનું આયુષ્ય હોય કે અહીંયા કરતા નોંધનીય પૂરતું જુદું છે, એટલું જ ફરક. અને પછી દાદાએ જયારે આ વર્ણન કર્યું કે ભાઈ જયારે ત્યાં લુચ્ચાઓ છે એ છે, તો એ જે બધા લોકો છે એ એમને મન વચન કાયનો એકાત્મ ભાવ નથી, તો એ બધા એ જે લોકો છે તે અહીંયા ભરત ક્ષેત્રમાં આવી જશે, 5મા આરામાં આવી જશે. અને જે લોકો છે તે એ આખી સાયકલ છે, અને જે લોકોને એકાત્મ ભાવ થતું જશે મન વચન કાયાનું, તે એવા જે અને જેને આવા સંકેત મળી જશે, આત્માનું દર્શન થઈ જશે, સંકેત મળી જશે, તે 4થા આરામાં જતા રહેશે. હવે અમારી પાસે બધા દાદા કહેતા હતા કે હવે તમે એક બે અવતારી જીવ બની ગયા. એક તો તમારું મન વચન કાયની એકાત્મ ભાવ આવી ગયું, અને બીજી દાદાની 5 આજ્ઞા પાળો છો, એટલે એ ક્ષેત્ર તમને ખેંચીને જ જશે. એટલે કેટલાને દાદા કહેતા હતા કે અમારા કેટલા બધા મહાત્માઓ એવા છે કે સીધા 1-2 અવતાર, અને ત્યાં પણ એમનું દર્શન કરીને ત્યાં પણ એકાદ અવતાર પૂરું કરવું પડે. એટલે હવે એ ક્ષેત્રમાં જવા માટે દાદાએ ખુલ્લું વર્ણન કર્યું. અને આ કેવું હોય કે સિમંદર સ્વામીની જે આખો દિવસ તમે એવું દાદા એક વખત દાખલો આપેલો કે તે વખતમાં કેવું હોય કે એમના એ ઘરમાં મુનિમજી બેઠા હોય અને મુનિમને કે આ તું બધું સંભાળી લેજે. એ કે દાદા તમે જાઓ બધી દેશના સાંભળવા સિમંદર સ્વામીની, અમે અહીંયા બધું કરી લેશું. અને વાઈફને કે તમે બધું એવું બધું મને બનાવી આપો કે મને પાછું ના આવવું પડે. તો એમને પછી રોટલી બધું બનાવી આપે એમને, અને એ ત્યાં જઈને બેસે ને આખો દિવસ દેશના સાંભળ્યા કરે. એટલે કેટલું બધું અટ્રેક્શન હોય, જબરજસ્ત અટ્રેક્શન. હવે એ સ્વરૂપને મળવા માટે તો બસ હવે એક જ ઝંખના છે કે એટલે તો કવિરાજે આટલા બધા પદો ગાયા કે આપણે નિરંતર રાત દિવસ એમનું આરાધન રહે, નિરંતર એમની માટે અમારી ભજના રહે,
અને નિરંતર અમને એવું રહે કે બસ હવે એમના દર્શન કરીને હવે મોક્ષે જઈએ, જેનું આપણે દાદાએ આખું દર્શન ખુલ્લું કરીને આપ્યું. કેવી રીતે પહોંચાય, કેવી રીતે બધું ખુલ્લું કરીને આપ્યું. નહીં તો આવી રીતે આપણે કોઈ રસ્તો બતાડી ના શકે. એટલે તો દાદાએ અમારા બધા મહાત્માઓ માટે બધું કામ કરીને ગયા છે. કોઈ પણ જગ્યાએ કઈ કચાશ રાખી નથી કે ભાઈ આ કેવી રીતે કરશે, આ કેવી રીતે જશે. બધું ખુલ્લું કરીને ગયા કે હવે તમારી જવાબદારી, તમારે કેવી રીતે ત્યાં પહોંચવું છે, કેટલા અવતાર અહીંયા ધરતી પર 5મા આરામાં લેવા છે, હવે કેટલા જલ્દી તમારે ત્યાં જોઈએ છે, બધી જવાબદારી દાદાએ મહાત્માઓને સોંપી દીધી. હવે દાદાએ આખું વિજ્ઞાન ખુલ્લું કરીને આપી દીધું અને બધા રસ્તા ખુલ્લા કરીને આપ્યા કે કેવી રીતે જવાય. બાકી મહાવિદ્ય ક્ષેત્રમાં જવા માટે તો કોઈને આ જ્યાં સુધી દાદાએ ઓળખાણ ના કરાવી હોય તો અમને ખબર જ ના પડે. ખબર પડે આપણને. અને અમે તો એટલા ખુશ થઈએ કે આખો દિવસ કે સિમંદર સ્વામીને હવે અમારે બીજું કશું બાકી રહ્યું નથી. હવે એમના દર્શન કરીને હવે મોક્ષે જવાનું છે. એવા ગજબના સિમંદર સ્વામી જેનું વર્ણન થાય નહીં. એનું તો દાદા જયારે પણ વાત કરતા ને તો બહુ ખુશ થતા, કારણ કે આ ભગવાનની ડાયરેક્ટ કનેક્શનની વાત હતી. ડાયરેક્ટ કનેક્શન. અને બસ નિરંતર બધા મહાત્માઓને તો કહ્યું. અને બીજું શું કહ્યું કે જયારે પણ તમે જયારે આ ત્રિમંત્ર બોલો ને, ત્રિમંત્ર બોલો તે વખતે ખાસ સિમંદર સ્વામી તમને ખ્યાલમાં આવવા જોઈએ એવું શબ્દ બોલેલા કે એમના ખ્યાલમાં આવવું જોઈએ તો તમારો નવકાર મંત્ર પ્યોર થતું જશે. શું કહેતા હતા? નવકાર મંત્ર તમારો પ્યોર થઈ જાય. એટલે એ જયારે પણ દાદાએ કહેલું કે તમે સિમંદર સ્વામીના અથવા જે 20 તીર્થંકરો છે, જે તમે અરિહંત ભગવાનની તમે આ પ્રત્યક્ષ દાદા ભગવાનની સગી અરિહંત ભગવાનને નમસ્કાર કરું છું એવું પણ બોલો ને તો તમારું નવકાર મંત્ર પ્યોર થઈ જાય. હવે દાદાએ કેટલા બધા રસ્તા બતાડી દીધા કે ત્યાં પહોંચવા માટે, અને આપણે મોક્ષ જવા માટેના બધા દ્વાર, બધા રસ્તા ખુલ્લા કરી દીધા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. આપણા એક મહાત્મા એક સરસ સૂત્ર ખોડી કાઢ્યું છે, આપણે જોઈએ. દાદા ભગવાન ભગવાનને શ્રી સિમંદર સ્વામીનું અનુસંધાન હતું. તે રિયલ હતું. એટલે આપણને દાદાની ભૂમિકા ખબર પડે કે એ કઈ કક્ષાએ, કઈ દશાએ આપણી વચ્ચે હતા. રિયલ હતું. અને એમની એટલે દાદાની સાક્ષીએ આપણે શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર કરીએ એ આપણા માટે રિયલ પ્રાપ્ત થયું અને રિલેટિવ નું ઉકેલ લાવીએ છીએ. એટલે એ આપણા માટે રિલેટિવ જ થવાનું. પણ દાદાની સાક્ષીએ બરાબર રાખીએ તો, એટલે ત્યારે એટલે એ નમસ્કાર રિયલી ત્યાં બેઠેલા શ્રી સિમંદર સ્વામીને પહોંચે અને તો જ રિલેટિવ કહેવાય, નહીં તો કાલ્પનિક ઇમેજિનરી કહેવાય. રિલેટિવ નો અર્થ જ પ્રત્યક્ષ. પણ ક્યારે તો કે રિયલી હોય તો જ. માટે રિલેટિવ એ સાદો શબ્દ નથી. જે રિલેટિવ આપણી 5 આજ્ઞા જે આપણને મળી છે તે રિલેટિવ આ રીતે કીધી છે. પણ મુખ્ય વાત આ અનુસંધાન ને કેવી રીતે આપણને લાભ થાય છે તો સરસ સ્પષ્ટતા થઈ છે અહીંયા. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો આગળ જઈએ. ભગવાનની ભૂમિકા માટે પણ બહુ સરસ વાત કરી કે આપણે ભગવાનની ભૂમિકા જોઈ દાદામાં કે ભગવાન કેવી રીતે રહે બધાની વચ્ચે પ્રેમ સ્વરૂપે, અને છતાં અંદર ટોટલી વિતરાગ, બધાને મારા લાગે અને એમને પૂછે તો એ કોઈના નહીં. ગજબનું છે ને. 2 વસ્તુ એટ અ ટાઈમ રહેવી ઇમ્પોસિબલ છે. પણ એ આપણે જોઈ છે એટલે આપણે પણ એ ભૂમિકા આજ્ઞાની સમજણ અને પાલનથી થતી જતી જાય છે. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. આગળ જઈએ. જય સચ્ચિદાનંદ. સુરેશભાઈ આવ્યા વલસાડથી. બોલજો સુરેશભાઈ. ક્યાં ગયા?
સુરેશભાઈ અનમ્યુટ કરજો. સુરેશભાઈ. હા, 3005 આપતા સૂત્ર, પેજ નંબર 597. ઓકે, વાંચો ત્યાં સુધી કાઢો. હા બોલો. હા, અમારી વાત સમજવી બહુ અઘરી છે. વસ્તુની ઓળખાણ પડે નહીં આમાં. બુદ્ધિશાળીઓ તો બુદ્ધિથી માપ કાઢ કરે. બુદ્ધિથી તોલાય એવી આ વસ્તુ નથી. દાદા ભગવાનનું આપતા સૂત્ર છે, તો જરા સમજાવો જરો કેશવાનંદજી. હાજી હાજી, બહુ સરસ વસ્તુ કહી છે દાદાએ કે આપણે આ વસ્તુ બુદ્ધિથી મપાય નહીં. અમારી વાત સમજવી બહુ અઘરી છે. એ દાદા ઘણી વખત કહેતા કે ભાઈ આ એક વખત તો દાદા કહેતા હતા કેટલી સીધી સાદી પાટીદારી ભાષામાં દાદાએ બધું વર્ણન કરી દીધું છે, બહુ સરસ કે નાનો બાળક પણ સમજી જાય એવું દાદા કહેતા હતા. અને એ વસ્તુ એના માટે એવી બની જ જતી, જો આપણે સાદગી રીતે ખાલી દર્શન કરીએ ને દાદાના, અને દર્શનથી જ દાદાના આવા મોક્ષના અનુભવ થઈ જાય. અંદર જબરજસ્તી અંદર જબરજસ્ત દાદા માટે ભાવ થઈ જાય, મોક્ષના વિચાર આવી જાય. પણ જે દાદા ઘણી વખતે વાત કરતા ને, તો એ હકીકત બહુ અઘરી હતી વાત. હવે અઘરી કેવી હતી, અને ઘણી વખતે જયારે દાદા કહેતા હતા ખીચડી કરતા પણ સહેલું છે, પણ હકીકતમાં દાદા શું કહેતા હતા કે અમે આવું ના કહીએ ને તો અહીંયા એકે બેસે નહીં, બધા ભાગી જાય. એટલે અમે અધર રીતે બધાને હલકું કરવા માટે, સહજ રીતે કરવા માટે બધી આવી રીતે તો કરીએ. અને આમ કરતા પછી ધીરે ધીરે દાદાની વાતો, હવે નિર્દોષ જોવું બહુ જબરજસ્ત અઘરી વસ્તુ છે, અને એ વિજ્ઞાનને સમજવું બહુ ઈઝી નથી. અને કેવી રીતે નિર્દોષ છે, કયા કારણથી નિર્દોષ છે, કેવી રીતે બધા સાયન્ટિફિક એવિડન્સ બનીને આવે છે કે એ માણસને વિચાર કરતા જન્મો નીકળી જાય. એટલે તો દાદા કહેતા હતા અમારા કેટલા બધા ભાવ આ બધી વસ્તુ સમજમાં, બધા વ્યવસ્થિત જ્ઞાન માટે, આ નિર્દોષ જોવા માટે, આ બધું જોવા માટે. તો સમજવી સહેલી વસ્તુ નથી. સામેવાળાને નિર્દોષ જોવું, એની અંદર એ શુદ્ધાત્મા ભગવાન છે, આ કયા કારણસર મને તકલીફ આપી રહ્યા છે, એ કયા મારા ઉદય કારણસર મારું હિસાબ ચૂકવી રહ્યા છે, હવે મારે એમને એની સામે રિટર્ન વિથ થેન્ક્સ કરવું નથી. એટલે આ કઈ વસ્તુ સમજવી કઈ સહેલી નથી, બહુ વિચારવું પડે, બહુ વિચારવું પડે. વસ્તુની ઓળખાણ પડે નહીં આમાં. આ ઇઝીલી તમારે કઈ પણ વસ્તુની ઓળખાણ પડે નહીં. આ આત્મા કેવી રીતે પ્યોર છે, અંદર હું બાવો ને મંગળદાસ. હવે તમે વિચારો તો કેટલોક આ વસ્તુ સમજવા માટે વિચાર જ નો અંદર ખાને 3 જણા કેવી રીતે છે. પણ જયારે દાદા કહે ને કે બુદ્ધિશાળી બુદ્ધિ માપ કાઢ બુદ્ધિ કાઢીને થાકી જાય, પણ આ વસ્તુ આ પ્રાપ્ત થાય સમજાય નહીં. આ વસ્તુ કેવી રીતે સમજાય કે આ કૃપાથી સમજાય, જ્ઞાની પુરુષની કૃપાથી. આ દાદા માથા પર હાથ મૂકીને તો બધા આવરણો તૂટતા જાય, એવી કૃપા કરે, પાપો બચાય, વિધિઓ કરે, વિધિ કરીને એકદમ પ્યોર બનાવતા જાય. એ રીતે આ દાદા આ બધી આખી સમજણ ઉભી કરતા, અને આખી લાઈફ દાદા બોલતા રહ્યા, જ્ઞાન ખોલતા રહ્યા કે ધીરે 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 એક મહાત્માની અંદર ઘૂસતું જાય. પછી એમના રસ્તા બતાડતા ગયા કે આ દોષ થાય તો પછી તમે પ્રતિક્રમણ કરજો, અને પ્રતિક્રમણ કરીને પછી કેવી રીતે છૂટા થવાનું એનો રસ્તા બતાડે. પછી સાપ કેવી રીતે કરજો, સાપ માટે કરજો. અંદર બધા જે ભૂતો છે એમને કાઢવા માટે કઈ એવા સહેલા નથી કે તમારી જાય. એટલે દાદા કહેતા કે સમજવી કોઈ સહેલી વસ્તુ નથી. તમે બુદ્ધિથી તમે વિચાર કરો કે ભાઈ આ મોક્ષ, પછી દાદા કહેતા હતા કે 1 કલાકમાં 2 કલાકમાં હું તમને મોક્ષનું આપું છું. હવે બુદ્ધિથી સમજાય કે 1 કલાકમાં મોક્ષનું દાન મળી શકે છે? બધા હસતા કે દાદા આ કેવી રીતે, અને એક્સેપ્ટ જ નહોતું થતું. બુદ્ધિ તમે ચલાવો તો 1 કલાકમાં કેવી રીતે. હવે પછી આખું કે આ દાન મળી જાય છે. પછી અમે તમને આ આપીએ છીએ, ત્યારથી 1 સેકન્ડ માટે પણ હું શુદ્ધાત્મા છું એનું લક્ષ્ય જતું નથી. અને સૌથી પહેલો મોક્ષ તમારે અહીંયાથી જ અનુભવમાં આવી જાય છે. તમારે અંદર ખાની કેટલી બધી સમાધિ રહ્યા કરે છે. હવે આ બધી વસ્તુઓ બહારના લોકો સમજાય એવી છે નહીં, બુદ્ધિથી સમજાય એવી છે નહીં.
જ્ઞાની પુરુષને ઓળખવાય દાદા કે બહુ મહા મુશ્કેલ છે. એની અંદર કેટલી વખત અમે દરેક વખતે દાદાને જોઈ જ બધું દેખાતું, બધી વાતો નીકળતી, નવી જ બધી વસ્તુ દાદા એક્શનમાં લાવતા. તો અમને વિચાર થતો કે દાદા કેવા છે, કઈ પણ વસ્તુ અમને સમજાતું નથી. કયા દિવસે કયું એક્શન પ્લાન લઈ લે છે, કયા દિવસે કઈ વસ્તુ આપી દે છે મહાત્માને, કયા વખતે ક્યારે એમનો બધું રોગ કાઢી નાખે છે બમ્બાર્ડિંગ કરીને, કયા વખતે કેવું પ્રેમ સ્વરૂપ થઈને એમને મોક્ષનું એટલું બધું અનુભવ કરાવી દે છે, કેવી રીતે ટચ કરાવી દે છે આત્માને. આ બધું આમ મગજમાં બુદ્ધિમાં આવે એવી વસ્તુ છે બિલકુલ નહીં. આ તો તમે ખાલી નિહાળ્યા કરો, દાદાને જોયા કરો ને તો એની મેળે બધું સમજાય. એટલે દાદા કહો અમે અબૂધ થયા. અબૂધ થયા તો એટલે આપણે આખું ભગવાનનું વિજ્ઞાન આખું પ્રગટ થયું, અને અમને અબૂધ થવા માટેનો આખો રસ્તો ખુલ્લો કરી આપ્યો. અને જ્યાં સુધી અબૂધ ના થાય તો આ વસ્તુ જ્ઞાની પુરુષની વસ્તુ ટચ ના થાય, મોક્ષનું માર્ગનું ટચ ના થાય, જ્ઞાની પુરુષની માટે ભાવ ઉભો ના થાય. હા દાદાએ કમાલ કર્યું છે. પણ આ વસ્તુ કે દાદા ખુલ્લી તો કરી દીધી કે તમે બુદ્ધિથી આ જ્ઞાની પુરુષને માપશો નહીં. આ દાદા તમે તો આના માટે બહુ બધું દાદા તમે આના માટે પાર્શિયાલિટી કરો છો એવું પણ કઈ બોલી દેતા કે દાદા તમે આમના માટે તો પાર્શિયાલિટી છે એટલે તમે એમને. પણ દાદાને બધા આપણી નજરને કે આપણી બુદ્ધિને ખબર પડે કઈ રીતે એમને સાચવી, કયા કારણથી એમને આટલું બધું પ્રેમ આપી રહ્યા છે, કયા કારણથી એમને પડી ના જાય એટલા માટે એમનું રક્ષણ કરી રહ્યા છે. એટલા બધા. હવે એ જ્ઞાની પુરુષની અંદર ખાને શું ચાલી રહ્યું હોય એ આપણે કેવી રીતે મહાત્માઓને ખબર પડે? ખબર જ ના પડે, બુદ્ધિથી મપાય નહીં. એટલે દાદાએ કહી દીધું કે મહાત્માઓ માટે કે જ્ઞાની પુરુષ માટે તમે કોઈ પણ માપ કાઢશો નહીં. આવા છે. અરે મહાત્મા છે જેને દાદાએ માથા પર હાથ મૂક્યું છે, જેને દાદાએ આ સંકેત આપી દીધું, પછી તમે એક વખત એમના જે દર્શન કર્યા ને જે એમને જોઈ લીધું એ પછી તમારે એમના માટે એક ક્ષણ માટે પણ વિચાર પણ કરશો નહીં કે આ આવા છે. બરાબર છે. એવું દાદાએ બહુ જોખમદારી આપી કે કોઈ પણ દિવસે જ્ઞાની પુરુષ માટે કે આપણા મહાત્માઓ માટે. અને દાદા પોતે પણ કહેતા હતા કે અમે એક વખત તમને મળ્યા, બરોબર, ભરતભાઈ ને મળ્યા કે દીપકાના ને મળ્યા કે કેશવના ને કોઈને પણ મળ્યા, પછી દાદા જે વખતે એક વખત એમની દ્રષ્ટિમાં એ દેખાઈ ગયા પછી એ ઊંધું કરે તોય પણ દાદા કે અમારી દ્રષ્ટિ બદલાય નહીં. દાદા એક વખત કહી દીધું આ એકદમ પ્યોર છે, આ બધું સરસ છે, બહુ પોતાનું સરસ માલ લઈને આવ્યા છે, અને કેટલું બધું એ પુણ્યશાળી જીવ છે. અને જેટલા ગુણો દાદાએ જોઈ લીધા હોય એ વ્યક્તિની અંદર, એ મહાત્માની અંદર, અને એક વખત દાદા કે અમને એવું દેખાઈ ગયું તો પછી અમારો દેહ છૂટે ત્યાં સુધી પણ અમને એમના માટે એક ક્ષણ માટે પણ બીજી દ્રષ્ટિ કે બીજો ભાવ આવે જ નહીં. પછી એ ભલે ઊંધું કરતું હોય, ગમે તે ઊંધું કરતું હોય, તો પછી અમને દેખાઈ આવે કે કેટલા બધા સંજોગોની કારણે આવી કરી રહ્યો છે, કેટલા બધા સાયન્ટિફિક એવિડન્સ એમને ભેગા થયા હોય, કયા જન્મનું કયો હિસાબ એ ભેગો થયો એટલે આ ઊંધું કરી રહ્યું છે. હવે તમને હું વાત કરું કે તમે આ વિચાર આવ્યો હમણાં કે દાદા ભગવાન જયારે અમને આ યાત્રા પર લઈ ગયા 2 ભોગીઓમાં, અને 40 દિવસની યાત્રાની અંદર 40 દિવસની યાત્રા, અને પછી 115 મહાત્માઓ અને 2 ભોગીઓ. હવે જોડે 40 દિવસ માટે બધા મહાત્માઓ જોડે હોય, બરોબર, તમે વિચાર કરો. હજુ નવા મહાત્મા, હજુ તો જ્ઞાન બધું આવું બધું ફૂલ પ્રકાશ થયું નહોતું, દાદાની વસ્તુ બળી ગઈ હતી, અને એવા જ ટાઈમમાં સબત શિખરની યાત્રા નક્કી થઈ ગઈ. તો ત્યાં પછી દાદાને બધું દેખાયું, અને દાદાએ યાત્રા એટલા માટે જ કરેલી એક એવિડન્સ આપવા માટે કે આપણું જ્ઞાન કેવી રીતે આગળ વધી શકે મહાત્માઓની અંદર. અને આવતા કેટલા હજારો વર્ષો સુધી લોકો જયારે આ વર્ણન સાંભળશે તો એમને કઈ ખબર પડશે કે આ જ્ઞાન કેવી રીતે પ્રેક્ટિકલી ક્રિયાકારી બને છે. શું થતું કે આપણે બંને 2 ગાળાઓ હતા વચ્ચે અંદર, તો એની અંદર શું થાય, 110 મહાત્મા બેઠા હોય, કોઈ અચાનક કે આ ટાવલ તમે અહીંયા ક્યાં મૂકી દીધો. હવે તમને ખ્યાલ હોય રેલવેમાં તો 6 સીટ આ બાજુ હોય સ્લીપર્સ, અને 2 સામે હોય, એટલે દરેક સેક્શન ની અંદર 8 મહાત્મા હોય કે ના હોય? 8 મહાત્મા. હવે ક્યારે ઉતરવાનું, ક્યારે સુવાનું, બધા સંજોગો દરેક ના અલગ અલગ હોય. ઘણા બધા આમ કે હવે ક્યાં સુધી સુતા રહેશો, ટક ટક કરે યાર ઉઠો તો અમે બધા નીચે બધા 8 જણા બેસીએ, ક્યાં સુધી બધા તમે સુતા રહેશો. પછી આવું રીતું બધું જાતનું ચાલ્યા કરે. તો પછી બધા મહાત્મા કહ્યું કે દાદા
આપણે શું છે આ બધા કમ્પાર્ટમેન્ટમાં બેઠા હોઈએ, કોઈ કે તમે ટાવલ અહીંયા ક્યાં મૂકી દો, તમે બેગ આ કેવી રીતે બહાર કાઢો છો, મને પગે વાગ્યું જોતા નથી, આવા બધા જાત જાતના અનુભવ રોજે થતા. તો બધા મહાત્માએ દાદાને શું કહ્યું કે દાદા એ કામ કરો ને, આ મારા રોજે આ બધું લફડા થાય છે, તો એક દિવસમાં એક વખત અમે બધા પ્રતિક્રમણ કરીએ. શું કહ્યું બધા મહાત્માએ કે એક દિવસ અમે બધા, તો દાદાએ કોઈ કામ કરો તમે દિવસમાં એક વખતે આ પ્રતિક્રમણ કરો. પછી મહાત્માએ કહ્યું દાદા એક વખત નહીં, 2 વખત રાખો, એક સવારે એક સાંજે. તે બધા મહાત્માઓને ખબર પડી કે આપણે યાત્રા પર તો ગયા છે, પણ આપણે હજુ સુધી અંદરનું બધું માલ ખાલી થયું નથી, અંદરની જે ડિઝાઇન છે ખાલી થઈ નથી. આટલું બધું શુદ્ધાત્માનું ટચ તો થઈ ગયું છે. તો દાદાએ કહેલું કે આપણે કોઈની અંદર આપણા મહાત્મા આ આવા છે, આને બોલવાની ટેવ છે, આ આમ કરે છે, એવું તમારે અંદર હોવું જ ના ઘટે. મહાત્મા થઈ ગયા, એને સંકેત મળી ગયો, એને સર્ટિફિકેટ મળી ગયું, પછી તમારે દ્રષ્ટિ બંધ કરી દેવાની. પછી તો આખો વખત જો તમારે કઈ પણ અથડામણ થતી હોય મહાત્મા સાથે તો પ્રતિક્રમણ કરી લેજો, પણ ડિસિઝન ના આપી દેશો કે આ આવા જ છે. અમે જયારે આખી જિંદગી કોઈ મહાત્મા માટે એવું સાઇન નહીં કરેલી કે આ આવા જ છે, તો તમે કેવી રીતે કરશો? કે આ દાદાએ સાયન્સ ખુલ્લી કરી કે એક જ વખત જે તમારી દ્રષ્ટિમાં આવી ગયું કે ભાઈ આ વ્યક્તિ આવા મહાત્મા છે અને કેટલા પ્યોર છે, કેવો સરસ દાદાનું ભજન કરે છે, કેવી દાદાની ભક્તિ કરે છે, એમને જ્ઞાન કેટલું આગળ વધતું જાય છે, તો એવું જે તમારી દ્રષ્ટિમાં આવી ગયું, પછી બીજી નેગેટિવ દ્રષ્ટિ આવા જ નહીં દેવાની. પછી ગમે તેવા સંજોગોની લીધે ઊંધા કરતા હોય, ગુસ્સે થઈ જતા હોય, તો એ તમારી દ્રષ્ટિ બદલાય નહીં. એવી દાદાએ ગજબની વસ્તુ આપી છે. અને ત્યાં આપણે બુદ્ધિથી માપવા જોઈએ કે આ ઊંધું કરે છે, તો પછી એમને તો બોલ્યા વગર તો છૂટકો જ નહીં ને. પછી એવું કે અમને ના બોલીએ તો પછી આ સીધું કેવી રીતે કરે? બુદ્ધિ એવી રીતે કામ કરે. પણ અબુદ્ધ હોય ને તો એને કશું દેખાય નહીં. અમે ઘણી વખત દાદાને અબુદ્ધ જોઈને જોતા હતા, એટલા આનંદ થતા હતા કે દાદા કહેતા ને કે અમે અબુદ્ધ છીએ, તો કેવી રીતે દાદા અબુદ્ધ થી આખો જીવન કાઢેલું. ક્યાંય બુદ્ધિ ના વાપરે, ક્યાંય બુદ્ધિ નહીં. એમને ખાલી દર્શનથી અને દ્રષ્ટિથી, દર્શનથી જ બધું આખું વિજ્ઞાન ખુલ્લું થાય, દર્શનથી જ બધું કામ થાય. બુદ્ધિ તો ખાલી એટલી જ વાપરવાની હોય કે ખાલી દાદા કે આપણું ઘર કામ કેવી રીતે ચાલે છે, નોકરી કરીશું આટલા પૈસા આવશે, એટલી જ બુદ્ધિ વાપરવાની. બાકી બીજી ક્યાં બુદ્ધિની જરૂર જ નથી. બીજી બધી રીતે તો આખી સહજ રીતે આખું જગત ચાલી જ રહ્યું છે, વ્યવસ્થિત જ ચાલી રહ્યું છે. આપણે ખાલી જોવાનું છે હવે શું બની રહ્યું છે. મહાત્માને એવી પોઝિશન પર બેસાડી દીધા. બરોબર છે. એક જ વખતના દર્શન આખી જીવન એ બદલાઈ જાય. જીવન દાદાના દર્શન. દીપકાનંદજી બીજો ક્વેશ્ચન છે પૂછું? હા બોલો બોલો. હા, સ્વરૂપ વિજ્ઞાન ભાગ 9 ને સૂત્ર નંબર છે 8491. આ બુક છે. બોલજો. દાદાની પાસે જવા માટે વડીલોને પૂછીને આવો, વડીલો કહે પછી દાદા પાસે જવું, અને દાદાનું સાનિધ્ય ગુમાવવા કરતા સારું તમને આ અવતારમાં દાદા ભેગા થયા તે થયા, પણ બીજા અવતારમાં કઈ ઓછા ભેગા થવાના છે. વડીલોના જ્યાં આશીર્વાદ લેવાના ત્યાં હૃદય બાળે. એટલે આ સમજાવો. હા, ફરીથી વાંચો એક વખત. દાદાની પાસે જવા માટે વડીલને પૂછીને આવો, વડીલો કહે પછી દાદા પાસે જવું, અને એ દાદાનું સાનિધ્ય ગુમાવવા કરતા સારું તમને આ અવતારમાં દાદા ભેગા થયા તે થયા, બીજા અવતારમાં કઈ ઓછા ભેગા થવાના છે. વડીલોના જ્યાં આશીર્વાદ લેવાના ત્યાં હૃદય બાળ્યા. હા, બરોબર. આ દાદા બહુ ખાસ કહેતા. વડીલો એટલે આપણા ઘરમાં જે કોઈ પણ વડીલો હોય. અમે તો બહુ નાના હતા, બહુ નાના હતા, અને અમને દાદા ભગવાન નાની ઉંમરમાં મળી ગયા. એવા ઘણા બધા હશે કે જેને નાની ઉંમરમાં દાદા ભગવાન મળ્યા હશે. તો એ દાદા ખાસ કહેતા હતા, અમને કહેતા હતા કે ભાઈ ઘરે તું પૂછીને આવ્યો છે ને મમ્મી પપ્પાને? કે હા દાદા પૂછીને આવ્યો છે. કારણ કે એ વખતે તો અમારી આંખોમાં દાદા સિવાય કશું દેખાતું નહીં. ઘર શું થાય છે, મા બાપ શું થાય છે, ભણવાનું શું થાય છે, સેવા શું થાય છે, કશી ખબરમાં નહીં. અને દાદા હતા જ એવા, એટલું બધું દાદાની પ્યોરિટી એવી ગજબની હતી, એટલું બધું આકર્ષણ હતું કે તમે દોડતા જ જાઓ દાદા પાસે. હવે અમે એક દ્રષ્ટિ તો દાદાનું એ આપણે અસ્તિત્વ તો આપણે બદલી શકીએ નહીં,
દાદાનું અટ્રેક્શન તો બદલાય નહીં, દાદાની માટે જે ખેંચ છે તો નીકળે નહીં, દાદા માટે જે પ્રશસ્ત રાહ છે એ જાય નહીં. તો એવા સંજોગમાં શું થતું કે અમે પછી મા બાપ કે મોટાઓને તો પછી ગાંઠતા જ નહોતા. એ કહે ને કે હમણાં તું શાક લઈ આવ, કે અમે હમણાં તારે આવ્યો છે તો ના મારે તો નથી જવું, મારે તો દાદા પાસે જવું છે. એક આપતા પુત્ર સાથે એવું પણ બનેલું કે અમારે એવું બનેલું કે ભાઈ અમે કહીએ કે ભાઈ આ તમે પેલું શું શાક લઈ આવો, એવું રોજે જાય. અને જે વખતે દાદાને સવારનો ટાઈમ હોય તો ત્યારે જ શાક લેવા જાય. હવે એ શું બને કે જ્યારે શાક લેવા જાય બરોબર, તો તે વખતે અમારે દાદા પાસે જવાનો ટાઈમ હોય, તે વખતે બધી વિધિઓ ચાલતી હોય, દાદાની સેવા ચાલતી હોય. તે જ વખતે મમ્મી કે હવે એમના ઘરમાં એક છોકરો હોય, એક જ છોકરો, તો હવે આટલી ઉંમરે એ લોકો શાક લેવા જાય. તેના છોકરામાંથી એના ફાધર માટે એવું નીકળી ગયું કે શું આ બધા કમિશનરની જેમ ઘરમાં બેઠા છો. હવે આવો શબ્દ નીકળી જવો બહુ મુશ્કેલ છે. શું કમિશનરની જેમ ઘરમાં બેઠા છો, તમારે શાક ના લાવવું જોઈએ, તમને ખબર નથી હું દાદાની સેવા માટે જઉં છું રોજે. એમને ફાધરને તો શોક લાગી ગયો કે ભાઈ આ શું છે યાર, આ દાદા પાસે જાય છે અને આવી રીતે બોલે છે કે કમિશનરની જેમ ઘરમાં બેઠા છો અને તમે શાક લઈ આવો, મારે દાદા પાસે જવું છે. તો એ દાદા પાસે બીજા દિવસે વાત કરી સહજ રીતે, દાદા આ કેવું આ જ્ઞાન છે કે આ બધા શું છે દાદા, કે અમારે ઘરમાં મગર કે ભાઈ આ તો પછી એમને મોઢામાંથી આવું નીકળી જાય. દાદા બહુ એ થઈ ગયા, શોક થઈ ગયા. અને આમ શોક એટલે જ્ઞાની પુરુષને તો બધું દેખાય કે આ સંસારમાં બધું કેવો માલ બધું આવ્યું છે આપણે અહીંયા, કે મા બાપને આવું બધું બોલાતું હશે. એ કહ્યું કે તું આવી રીતે બોલે, કાલથી તું આ સત્સંગમાં પણ ના આવીશ. શું કહ્યું? સત્સંગમાં પણ તું કાલથી આવીશ નહીં, અહીંયાથી આ વસ્તુ જેવી નથી. આ કઈ ભાઈ પેલું ઘેટા બકરાની નથી કે ભાઈ એક આગળ ચાલુ તું એમની પાછળ ચાલે અને આમ દોડ કરે, એવું કશું છે નહીં. આ તો રિયલ રિલેટિવ નું જ્ઞાન છે. વ્યવહાર સૌથી પહેલા જે 5 આજ્ઞામાં ફાઇલોનો સંભાવે નિકાલ કરવું, તે બધી શું કર્યું પછી? એટલું બધું ગભરામણ આપી દીધી કે પછી આખું વિજ્ઞાન જ ખુલ્લું થઈ ગયું. એમને તો પછી જે રિસ્પેક્ટ થઈ જે મા બાપ માટેની, કે દાદાએ શું વર્ણન કર્યું કે ભાઈ કેવી રીતે મા બાપ તમને કેવી રીતે રાખે છે દરેક સંજોગમાં, અને તમે આવી રીતે વાત કરો. પછી તો એમને જે મા બાપની સેવા કરી છે, ધન્ય છે. એ એક વાક્ય જ એમને આખું લાઈફ બદલી કાઢી, આખી લાઈફ કે અમે હા. અને એની ખૂબ સેવા કરી, બંને મધર ફાધર ની જબરજસ્ત સેવા કરી, કારણ કે ખુલ્લી કરી આપી, ફાઇલ નો સંભાવે નિકાલ કરો. અહીંયા કઈ બધું દોડવા માટેનું ભક્તિ માર્ગેનું પેલું એ માર્ગ નથી. આ તો આત્માનું રિયલ રિલેટિવ નું માર્ગ છે. અહીંયા કઈ પોપાબાઈ નું રાજ નથી, એવું કહેતા હતા. પોપાબાઈ નું રાજ નથી કે ગમે તે ચલાવી લેશે, તમે મારી સેવા કરવા આવો છો એટલે અમે બધું આંખ બંધ કરી દેશું કે તમે ઘરમાં શું બોલીને આવ્યા અને શું કરો છો. એ બધા માટે અમને શીખવાડતા હતા કે મને યાદ છે અમારા મોટા ભાઈને બાપુજી બહુ ફાયરિંગ આપતા હતા, કારણ કે એ બધું હિસાબ હોય. 8 છોકરા હતા, તો બાપુજી પેલા દાદા ભગવાને કહ્યું કે તમારું કેવી રીતે હિસાબ છે અમને ખબર પડે, તમને ખબર ના પડે. તું એક કામ કરજે કે તું બાપુજીને ગમે તેટલા ગુસ્સે થાય ને તારે રેસિપ્રોકલમાં જવાબ નહીં આપવાનો, બરોબર? તારે શું કરવાનું? ઉલટું રોજે રાત્રે જઈને એના પગ દબાવજે, મમ્મીના અને પપ્પાના. હવે કોઈ દિવસે અમે મમ્મી પપ્પાના પગ દબાવ્યા ના હોય. તો આ ફર્સ્ટ ટાઈમ કે અમારા મધર ફાધર બધા હેરાન થઈ ગયા. પછી તો અમે 8 ભાઈઓએ નંબર લગાડવાનું શરૂ કર્યું. અમને જે એટલા આશીર્વાદ મળે, કારણ કે મમ્મી પપ્પાની જે સેવા કરે તો પછી દાદાનો ખૂબ રાજીપો મળવા માંડ્યો. પછી તે કર્યા, પગ દબાવ્યા. પછી શું કહ્યું કે બાપુજી તો ખુશ થઈ ગયા કે આવું તો કોઈ દિવસે બન્યું જ નથી કે કોઈએ પગ દબાવે 8 છોકરાઓમાંથી. આજે ફર્સ્ટ ટાઈમ આ શું બન્યું છે કે અચાનક. પછી જ્યાં સુધી બાપુજી કે નહીં ને ત્યાં સુધી કોઈ હાલે નહીં, મધર કે નહીં. પછી બધા કે ના હવે સુઈ જાજે, બહુ ટાઈમ થઈ ગયો. પછી અમને કહ્યું કે ભાઈ એક જ જણાની આ વાત કરી તો અમે 8 છોકરાએ શું કર્યું કે અમે પેલા ડેસ નક્કી કરી દીધા, સોમવારે આ મંગળવારે પણ રોજે બાપુજીના પગ દબાવવાના. એટલે વડીલોની જે દાદાએ બતાડ્યું કે જે વડીલો તમને એમના માટે તો દાદાએ જબરજસ્ત ભાવ. અને યાત્રામાં પણ અમે જોયેલું, અમને કહેતા હતા કે એમના માટે પાણી ગરમ કરીને લાવવાનું, તમારે બધું છેલ્લા એન્ડમાં નાવાનું, બધી આમ શીખવાડ્યું. એટલે વડીલોની જેમ તમે સાવચેત કર્યું એટલે તમારું કામ થયું. અને પછી એના સિવાય તો બાકી જે તમે આખું પેલું શું આગળનું સેકન્ડ વાક્ય શું હતું, બહુ સરસ હતું એ. એક મિનિટ, તમને આ અવતારમાં દાદા ભેગા થયા પણ બીજા અવતારમાં કઈ ઓછા ભેગા થવાના છે, એ સમજો. ઓછા ભેગા થવાના છે. હા,
આ તો તમને આ વખતે મળી ગયા, કારણ કે દાદાએ શું કર્યું કે તમારું કામ કરીને આપી દીધું. તમને હવે ફક્ત કરવાનું શું છે કે તમારે આ ભાવમાં બધું હવે તમારે સંભાવે નિકાલ કરવાનું છે. આ ભાવમાં જે તમારા સંબંધો છે, ફાઇલો છે, એને નિકાલ કરવાનો છે. આગળ તો તમારે કેવું છે કે તમારે આખો એની મેળે બધા કનેક્શન મળી આવશે તમને. એની આગળ તમારા પરમાણુ પ્યોર થશે તો સિમંદર સ્વામી તમને ભેગા થઈ જશે. એમના દર્શન કરીને તમે સીધા મોક્ષે જતા રહેશો. પણ હવે તમને દાદા ભગવાને તમને સેફ સાઈડ કરીને આપી દીધી. હવે તમને દાદા ભગવાન ક્યાં મળવાના? હવે કારણ કે દાદા ભગવાન તમારી મહી પ્રગટ થઈ ગયા. હવે તમારી અંદર જ દાદા ભગવાન બેઠા છે. હવે તમને ક્યાં બીજા દાદા ભગવાનને શોધવાના? કારણ કે દાદા ભગવાન આપણી અંદર હાજર થઈ ગયા. તો બીજા અવતારમાં કઈ ઓછા ભેગા થવાના છે? વડીલોનો જ્યાં આશીર્વાદ લેવાના ત્યાં હૃદય બાળ્યા. કેટલી મોટી, જ્યાં આપણે વડીલોના આશીર્વાદ લેવા ત્યાં તમે હૃદય બાળ્યા છે, રડ્યા છે. અને એ કવિરાજ નું પદ તો અમારા ઘરમાં વારે ઘડી ગવાતું, બધે ઠેકાણે ગવાતું હતું. મન વચ કાયા બહુ ઉપકારે, સદબુદ્ધિઓ સદવ્યવહારે, માતા પિતા ને ગુરુ ને દિલથી વંદન હોજો પ્રાતઃ કાળે. શું ગજબનું પદ ગાવે એ પદ! માતા પિતાને ગુરુ ને દિલથી વંદન હોજો પ્રાતઃ. કોઈ દિવસ આપણે વંદન નહોતા કરે, કોઈ દિવસ અમે પગે નહોતા લાગતા. આ દાદાએ અમને શીખવાડ્યું કે મમ્મી પપ્પાને રોજે પગે લાગીને જ બહાર નીકળવાનું. એટલે વડીલોને જ્યાં આપણે આશીર્વાદ લેવાના હોય, આપણે એમને હૃદય બાળ્યા છે, એમને ઊંધું બોલ્યા, એમને શું તમને આવડતું નથી, તમે તો આખો દિવસ ઘરમાં કચકચ કરો છો. એ બિચારી ઉંમર થાય ને પછી એમને સાંભળવાનું જ મળે. આપણે હમણાં પણ આ કાળની અંદર અમે તો જોઈને હેરાન થતા હોઈએ જયારે સાંભળવાનું મળે કે ભાઈ આ અમારા એક મહાત્મા હતા કે એટલી બધી સેવા કરતા હતા બધાની, પણ એમની જે વહુ આવે કે છોકરા આવે તો એને ઓલ્ડ એજમાં એટલું બધું દુઃખ આપે. ત્યારે અમને ખબર પડે કે ઓહો, આ કેવા હિસાબ લઈને આવ્યા. જો આટલી પણ સમજણ મળી જાય આ વાક્યની કે વડીલોના જ્યાં આશીર્વાદ લેવાના ત્યાં આપણે હૃદય બાળ્યા, તો કયો મોક્ષ મળવાનું છે તમને? શાનું મોક્ષ મળશે? તમે તો કોસો મીલો દૂર છો આ દાદાથી અને આ વિજ્ઞાનથી. વડીલો જેના આપણે આશીર્વાદ લેવાના હોય ત્યાં આપણે એના હૃદય બાળીએ તો એનું શું સવાર જ ના થાય. એટલે દાદા દરેક ઠેકાણે સાવચેત કર્યા છે બધાને. ને આજે મા બાપના સંસ્કાર છે તો આજે આપણે દાદા પાસે ઉભા છે. હા, ઉભા છે, જબરજસ્ત ઉભા છે. હું તમને જબરજસ્ત હું તમને એક વસ્તુ કહું કે હું જયારે 26 વર્ષનો હતો, 26 વર્ષની ઉંમરમાં એક વખત એવું બનાવ બન્યું કે હા, આ બહુ સરસ પદ હતું. હવે અમારા ઘરમાં તો બાપુજી ગાતા, બધા ગાતા, મન વચ કાયા વહો ઉપકારે, સદબુદ્ધિ હો જગ વ્યવહારે, માત પિતાને ગુરુ ને દિલથી વંદન હોજો. એવો ગજબનું પદ ગાયું છે કે અમને માતા પિતાને ગુરુ જેને તમને જન્મ આપ્યું છે, તમને જેને રસ્તો તમને બતાડ્યું છે, એમની કૃપાથી તો અમને દાદા ભગવાનને મળ્યા. એમના સંસ્કાર ના હોય તો અમને ક્યાં વસ્તુ મળી હોય? ક્યાં મળી હોય? અને દાદાએ એવું પણ કહ્યું કે અમે મારા પુણ્યમાં મા બાપ મારા સંસ્કારી મળે એમાં એટલો પુણ્ય અમે એમાં ખર્ચેલું. બોલો, જ્ઞાની પુરુષ પોતે પરમાત્મા સ્વરૂપ. એ તો 100% મોક્ષ માટેનું પેલું ટેન્ડર ભર્યું હોય, પણ માતા પિતા મને સંસ્કારી મળે એના માટે. એવા સંસ્કારી માતા મળ્યા અને એવા મળ્યા તો આપણે એમને કેવી રીતે એમની કાળજી લેવી જોઈએ. એટલે અમારા ઘરમાં તો બધા કાયમ કહેતા કે ભાઈ અમને જો ખરી રીતે જો મધર ફાધર ની ઓળખાણ કરાવી હોય ને તો દાદા ભગવાને ના મળ્યા હોત તો અમને ઓળખાણ જ નહીં પડત કે અમારા મા બાપુજી કેવા છે. એ કેટલું પણ ગુસ્સે થાય પણ એની અંદર ખાને કેટલું બધું ભાવ હોય કે મારા છોકરાઓ આવી રીતે રહે એમને સમાજમાં. હું એ પેલી વાત કરવા જતો હતો કે એ સંસ્કારની જે તમે વાત કરી ને, હું 25 કે 26 વર્ષનો હતો, અમને તો 16-17 વર્ષે જ્ઞાન મળી ગયું. તો બાપુજીની ફેક્ટરી ચલાવવા માટે અમારે પેલું બધું કામ કરવા તો જવું જ પડે બધાને. તો અમને બાપુજી જયારે ફર્સ્ટ ટાઈમ મને હાથમાં બેગ આપી કે તું જા માર્કેટિંગ કરવા. હું માર્કેટિંગ કરવા નીકળ્યો અને દાદાની આશીર્વાદ લઈને નીકળ્યો. અને બાપુજીના નાનપણથી જે બધા સંસ્કાર, કેવી રીતે ખાવાનું, કેવી રીતે બેસવાનું, મોટા વડીલો હોય તો એમની સાથે કેવી રીતે રિસ્પેક્ટફુલી વાત કરવાની, મોટા હોય તો એમનું નામ નહીં લેવાનું, શ્રી આગળ લગાડવાનું, આવી બધી નાની નાની વસ્તુઓ બહુ બાપુજી શીખવાડતા. બહુ ભણેલા હતા બહુ, અને
સિંધમાં તો એ પોતા મોટા ગવર્નર થવાના હતા, પણ પાર્ટીશન થઈ ગયું એટલે પાછા આવી ગયા આપણે હિન્દુસ્તાનમાં. તો એને સંસ્કાર અને એની બધી સ્ટાઇલ બહુ જબરજસ્ત હતી. ત્યાં બહુ માન હતું એમનું સિંધમાં. તો એ જ્યારે એ નાનપણથી પછી એ અમને આવા બધા સંસ્કાર આપતા રહેતા કે આવી રીતે વાત કરવાની આમ. તો 26 વર્ષની ઉંમર હતી, મને હાથમાં બેગ આપી કે જાઓ તમે માર્કેટિંગ કરવા. હવે જ્યારે હું ફર્સ્ટ ટાઈમ ત્યાં કઈ અચાનક એવું બનાવ બન્યું કે એવી જ કંપનીમાં મારે એન્ટ્રી થઈ કે બહુ મોટી કંપની હતી હિન્દુસ્તાનની, 1000 કરોડની કંપની હતી, અને અમે પણ બહુ નવું સરસ પ્રોડક્ટ નાખેલું હતું કેરી બેગનું. હવે એ અમને વેચવા માટે નીકળ્યા. હવે મારે એમને કલાક સુધી એને બેસાડી દીધા બહાર કેબિનની બહાર. તો મેં એના માટે તો જે દાદાએ શીખવાડ્યું કે આપણે એના માટે એક ભાવ પર નહીં બગાડવાનું, ભલે કલાક 2 કલાક બેસાડી દે ને, એને આપણે ઇન્વિટેશન અંદર કરી છે એટલે અંદર જવું પડશે. તે પછી એમની મેં રાહ જોઈ. તો 2 કલાક સુધી મેં રાહ જોઈ. અંદરથી એમના જે મેનેજિંગ ડાયરેક્ટર હતા કંપનીના માલિક, એને મને બોલાવ્યા નહીં. અને ત્યાં સુધી હું વિધિ કરતો હતો એમના માટે, હે દાદા ભગવાન, અમારે એમની સાથે કઈ બિઝનેસ થવાનું હોય તો એવી રીતે અમને કરાવજો કે અમે પ્યોરિટીથી ધંધો કરીએ, અને અમે જાણે અજાણે અમારા એકબીજા સાથે કોઈ તકલીફો થઈ કે ભૂલો થઈ હોય પેલા થતા અંદર જતા પેલા આવી પ્રતિક્રમણ પણ કરી નાખ્યા. આમ કરતા કરતા 2 કલાક પૂરા થઈ ગયા. એના પછી એને કેબિનમાં બોલાવ્યા. તો હું એવી રીતે જેવી રીતે જાણે કઈ બન્યું જ નથી કે 2 કલાકથી તમારી રાહ જોતો તો તમે મને બોલાવે નહીં. હવે પેલી ખુમારી તો જવાનીની કેવી હોય, એ પહેલી વખત ગયા 2 કલાક સુધી કેબિનની બહાર બેસાડી દીધું. કેવા માણસો છે. પહેલાથી જ આપણે ભાવ ઊંધું કરવા શરૂ કરી દઈએ તો આપણા તો દાદાએ સાયન્સ બતાડે કે આપણે જે ભાવ કરી તે અંદર પહોંચી જાય, અને એના પહોંચી જાય તો એનું રિએક્શન ઊંધું જ આવે. પણ મારા ભાવ એટલા બધા દાદાની નિમિત્તથી પ્યોર હતા કે એ જે અંદર ગયું અને એના બધા પ્યોરિટીથી જે બધા ભાવ એની પાસે મોકલ્યા, એમની વિધિ કરી, પછી રિસ્પેક્ટફુલી સર કરીને વાત કરી, અને પછી 2-4 બાપુજીની વાત કરી, દાદાની વાત કરી કે કેવી રીતે અમે આ બિઝનેસ શરૂ કર્યું, શું કર્યું, એની બેકગ્રાઉન્ડ બધું બોલતો ગયો. એ પણ ચેરમેન ખુશ થઈ ગયા. અને ઇટ વોઝ માય પહેલી જ મીટિંગ હતી. અને એ મીટિંગમાં મારા વ્યવહારથી અને મારા બધા ભાવથી એને મને 1 કરોડ રૂપિયાનું ઓર્ડર આપ્યું એ જમાનામાં. 1987 ની વાત કરું છું. હા, અને એ 1000 કરોડની કંપની હતી, અને આખા હિન્દુસ્તાનમાં એને 4000 આઉટલેટ હતા. એની મારે કેરી બેગ બનાવવાની હતી. હું તો એકદમ હેરાન થઈ ગયો. મેં કીધું સાલો ફર્સ્ટ એન્ટ્રી, દાદાની કેવી કૃપા કે મેં એમની માટે 2 કલાક સુધી વિધિઓ કરી, અને પછી એક ભાવ પર નહીં બગાડ્યું. અને જતા પહેલા પછી પ્રતિક્રમણ કર્યા કે માની આ કંપની સાથે હું ધંધો શરૂ કરું છું તો પહેલાથી જ ગયા ભાવમાં કે ગમે તે ભાવમાં કે મારા કઈ દોષો થયા હોય તો પહેલાથી જ અંદર ભગવાન બેઠેલાથી માફી માંગી લીધી. તે પછી એને ઓર્ડર તો આપ્યું, અને પછી મારા જે આખા વર્તનની અડધો 1 કલાક જે મારું ડિસ્કશન ચાલ્યું, એ ડિસ્કશનમાં એ બાપુજીની એટલી બધી વાતો નીકળી કે ભાઈ આ કેવી રીતે અમને બધું આ શીખવાડતા હતા. અમે ઘરમાં કેવી રીતે 8 છોકરાઓ છે એને બધા, અને વી આર અ જોઈન્ટ ફેમિલી. એ સાંભળીને પણ એ ચક્કરમાં આવી ગયા કે 8 છોકરાને એક દીકરી જોઈન્ટ ફેમિલીમાં, અને તમે એક ભાવ અને સારી રીતે રહો છો અને આખી ફેક્ટરી ચલાવો છો, અને બધા કંપનીના ડાયરેક્ટર 8 તમારા ભાઈઓ છે. તો એની કલ્પનામાં ના આવે કે 8 ભાઈઓ કેવી રીતે એક ફેક્ટરીમાં બેસીને ચલાવતા. તેની છેલ્લી બસ સ્ટેન્ડમાં જ્યારે આ બધું થઈ ગયું તે મેં એક એની સેન્ટેન્સ બતાડેલી કે મારા બાપુજીએ એક એવા પુરુષ છે ને કે મેં મારા લાઈફમાં એમના માટે મને અભાવ થાય છે કે ગમે તે નાનામાં નાનો માણસ આવ્યો હોય ને, નાનામાં નાનો માણસ, તો એમની પાસેથી આશીર્વાદ લેતા. પછી જ્યારે એ બધું એમનું વ્યવહાર પૂરું થઈ જાય ને તો એ ડ્રોઈંગ રૂમ થી ઉઠીને પછી ગેટ સુધી એને મૂકવા આવતા. એને રિસ્પેક્ટફુલી કે એમને ઘરેથી દરવાજો બંધ નહીં કરી દેવાનું. એમને રિસ્પેક્ટફુલી એમને ગેટ પર છોડીને એને બાય બાય કરીને બધું એમને ફરી પધારજો આમ કરીને ગેટ સુધી બાપુજી, દરેક વ્યક્તિ જે બાપુજીને મળવા આવે ને એને આ એક પ્રોસેસ હતી. તો એ કહે એ બધું સાંભળીને તો એ અચરજ પામતા હતા, અને અચાનક જ એવી વાતો નીકળતી હતી. તે પછી એને એક વખત કહ્યું કે આ બધું તમને કોને શીખવાડ્યું છે આવું બધું? મેં કીધું મારા બાપુજી નાનપણથી આવું શીખવાડતા હતા, અને અમને આવા પછી એવી મોટા થયા તો એમની કૃપા અને આશીર્વાદથી અમને એવા ગુરુ પણ સરસ મળી ગયા. અમે તો હવે બહારના લોકો તો સમજે નહીં ને જ્ઞાની પુરુષ એટલે શું, તમને ગુરુ પણ સરસ મળી ગયા. તો અને અમારા મા બાપાએ પણ આવા સંસ્કાર આપ્યા. તો 1000 કરોડની કંપનીનો માલિક એ પોતાની સીટથી ઉભા થયા, અને ઉભા થઈને
મને એ દરવાજા સુધી મૂકવા આવ્યા અને કહ્યું કે આ તમારા માટે. હું કહું સાહેબ તમે કેમ મને મૂકવા આવો? આ તો મેં સહજ રીતે વાત કરી મારા બાપુજીની કે એ આવી રીતે કરતા હતા. તો એને એ વસ્તુ એટલી ગમી કે હું 25 વર્ષમાં, એ 60-65 વર્ષના ચેરમેન હતા, એ ઉઠીને મને ગેટ સુધી મૂકવા આવ્યા અને કહ્યું કે આ હું તારા માટે નથી આવતો, આ તારા બાપુજીને રિસ્પેક્ટ આપવા માટે ઉઠ્યો છું અને તું મારા એમને નમસ્કાર કરજે કે એ તમને રિસ્પેક્ટ આપી છે મેં આવી રીતે, અને મારા પ્રણામ આપજે એમને બાપુજી. બોલો. એને આશ્ચર્યચકિત થઈ ગયા ભાઈ. એ આશ્ચર્યચકિત થયા. હું ચકિત થઈ ગયો કે તમે મારે મૂકો કે તમને નથી કીધું કે ધન્ય છે તમારા મધર ફાધર જેને તમને આ સંસ્કાર આપ્યા છે, વાત કરવાની રીત આપી છે કે 1000 કંપનીના માલિક સાથે કેવી રીતે વાત કરવાની. એ એટલા મારા વાત ઉપર ખુશ થઈ ગયા. તો હું વિચારમાં કરું છું કે ધન્ય છે દાદા, ધન્ય છે અમારા વડીલો, ધન્ય છે અમારા મા બાપ જે આ છોકરાઓને આવા સંસ્કાર આપે છે અને જેની રિઝલ્ટ સમાજમાં આવી રીતે આવે છે. બોલો. અને ત્યાર પછી જ અમારી કંપનીનું એવું નસીબ ચમક્યું કે ફર્સ્ટ મીટિંગ થી તો પછી તો ગાડી ચાલુ જ થઈ ગઈ. તો દાદાની કૃપા ને બધું. પણ આ સંસ્કાર કેવી રીતે કામ કરે છે, વડીલોની આશીર્વાદ કેવી રીતે કામ કરે છે, એનો મેં તમને દાખલો આપ્યો. સરસ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય નાની વાત કરવાની કે અમે દાદા પાસે જતા હતા તો બધા સેવા માટે ખેંચ રહેતી હતી, પકડ રહેતી હતી, બીજાને સેવા આપવી નહીં, જે ઓલરેડી સેવામાં હતા તે બીજાને આવવા ના દે. એટલે કઈ ને કઈ બેકગ્રાઉન્ડમાં, એટલે દાદાની સામે નહીં, દાદાની પાછળ ધમાલ ચાલ્યા કરતી હતી. એક દિવસ દાદાએ કઈ બહુ ધમાલ જોઈ તો બરાબર અમને બધાને લીધા અને અમને કીધું હું તમારી સેવાથી બિલકુલ ખુશ નથી, મને તમારી કોઈ સેવાની જરૂરત નથી, જ્ઞાનીને સેવાની જરૂરત નથી, જ્ઞાનીને તો તમારે એમની આજ્ઞા પાડો ને તેમાં એ ખુશ. એટલે પછી કીધું તમે સેવા કરો તો કે એમ પટેલ રાજી થાય, પણ આજ્ઞા પાડો તો કે દાદા ભગવાન ની કૃપા મળે. અને સેવા તો એમ કે તમારા મા બાપ ની કરવાની છે. બરાબર. એટલે આના કનેક્શન માં બહુ સરસ કીધું. અને ત્યાર પછી આ જે બધા નજીકમાં હતા ને બીજાને આવવા નહોતા દેતા ને થોડું ઓપન અને અમને બધાને લાભ મળ્યો પાછળથી આવેલા લોકોને. એક દાદા બહુ સરસ વાત કરતા હતા કે દાદાને આગળ નજદીક બેસવા માટે પછી દાદાને જયારે દાદા સુતા હોય ને આમ તો પછી આ દીપકાનંદજીને જે વાત કરી ને તો અમે પછી દાદાના પગ દબાવતા આખો દિવસ બેસીને બાજુ. તો પછી દાદા કે આ અમને કોઈ દિવસે પગ દુખ્યા જ નથી, શાના પગ દબાવ કરો છો? અમને કોઈ દિવસે પગ દુખ્યા જ નથી. આ તો તમે એવું કે મને સેવા મળે એટલા માટે કે તમને આ સારું લાગે છે, તમને સેવાનું આમ અંદર ખાને બહુ આનંદ થાય છે એટલે અમે તમને અલાવ કરીએ છીએ. બાકી અમારે કોઈ દિવસે પગ દુખ્યા જ નથી. સાચી. અને એની આગળ એક વાત કરીએ તો કે છે કે અમારું માથું ક્યારે દુખ્યું નથી. એમ કે એનું પાછું કારણ શું કીધું? પગ દુખ્યા નથી, શરીર દુખ્યું નથી. શા માટે? તો કે અમે અમારા મન વચન ગાયનો ક્યારે દુરુપયોગ કર્યો નથી. એટલું બધું પ્રમાણ આપ્યું આપણને. નહીં તો આપણે તો વાત કરીએ સામાન્ય હાથાશેષી ચડી જાય, એમ કે ને માથું ચડી જાય, વાત કરતા હોય, ડીલ કરતા હોય એટલે પછી એનું રિએક્શન તો આવે ને આપણા પર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક વાત છે કે શ્રીમદ રાજચંદ્રજી નું એક પદ છે. વિભૂતિબેન તમારું લઈએ જરા મિનિટ. એ બહુ એમણે તીર્થંકર ભગવાનની વાણી વિશે પદ લખેલું છે એમણે. એ આપણે જોઈએ એક જ મિનિટ. આ બધા સાંભળ્યું હશે પણ આપણે જોઈએ એક મિનિટ. શું કે છે? દિનેશ્વરની વાણી કેવી હોય છે? અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી. એટલે એમના એક વચનમાં જેમ આપણે 5 આજ્ઞા આપી છે ને, તો 5 આજ્ઞાનો સાર કાઢે તો કે આખા જગતનો જવાબ એમાં આપી દીધો. અનંત અનંત નઈ નિક્ષેપે વ્યાખ્યાની. એટલે બધા વ્યૂ પોઈન્ટ ને છેદીને આપણને મૂળમાં લઈ જાય એવી. સકલ જગત હિતકારીણી, બધાને હિતકારી. હારીડી મોહ, એટલે આપણા બધા રે. તારીણી ભવાબ્દી ચારીણી પ્રમાણી છે.
બોલો, એટલે આપણા બધા ભાવ પૂરા કરે, મોક્ષ લઈ જાય એવા એના પ્રમાણભૂત વાણી છે. ઉપમા આપ્યાથી તમા રાખવી વ્યર્થ છે. એટલે ઉપમા અનુપમ વાણી છે કીધું ને. આપવાથી નિજમતી મપાઈ માની રે, પોતાની બુદ્ધિ મપાઈ જાય. ઓ રાજચંદ્ર બાર, તમે આને ખ્યાલ નથી પામતા? જીનેશ્વરની વાણી તો જાણી ત્યારે જાણી રે, એમ કરીને કે એવા એ. અને દાદાની વાણી એમની કોટીની વાણી છે, એટલે આપણે એનો કેવો લાભ મળ્યો છે. અને આજે જોયું છે કે એ વાણી આજે પાછળથી પણ કેટલા બધા લોકોનું કામ કરે છે. જય સચ્ચિદાનંદ. જબરજસ્ત જબરજસ્ત જબરજસ્ત. જય સચ્ચિદાનંદ. મધુર વાણી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિભૂતિબેન જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમે હમણાં પ્યોરિટી, તો દાદા ભગવાનની પ્યોરિટી વિશે થોડું કહો ને. હા હા હા, બહુ સરસ બહુ સરસ. એનું વર્ણન થાય નહીં પ્યોરિટીનું. મને વારે ઘડી થાય છે કે તમે પૂછો છો પણ હું વર્ણન કરી શકતો નથી, ખાલી અનુભવમાં આવે છે. બહુ સરસ વર્ણન કરો છો, અમને તો બહુ આનંદ આવે. અમને આટલું વર્ણન નથી આવતું, પણ અનુભવમાં બહુ રહ્યા કરે. પ્યોરિટીનું જે તમે શબ્દ વાપર્યું ને, કે પ્યોરિટી એવી કેવી કે એમની અમે અહીંયા બેઠા હોઈએ ને તો એના એટલા બધા પરમાણુ અસર કરે. તમે તમારી ઇમ્પ્યોરિટીઝ હોય ને એ બધી નીકળી જાય. અને કારણ કે પ્યોરિટી ના પુરુષ આખા અંદર 100% પ્યોર થયેલા દાદા ભગવાન અહીંયા બેઠા હોય, તો એની હાજરીમાં તમને એક વિચાર પણ એવું ઊંધું આવી જાય ને, અને ઇમ્પ્યોર બીજા વિચારો હોય ને એ બધા ભાગી જાય. એવું તો દાદા કહેતા કે તમે આ રૂમમાં બેઠા હો તો બહારનું એક પણ પરમાણુ તમને અસર ના કરે, એટલું બધી પ્યોરિટી. બહાર કોઈ પણ વસ્તુ ખેંચાય નહીં, બહારની કોઈ વસ્તુ તમને યાદ આવે નહીં, એવી ગજબની પ્યોરિટી. અને એ પ્યોરિટીનું એક વખત ખાલી એક બનાવની વાત કરું છું. અમારા નવજીવનમાં બહુ જોરદાર સત્સંગ ચાલેલું કે પ્યોરિટી ઉપર. અને એ સત્સંગ ચાલતું નોર્મલી કોઈ પણ દિવસે દાદા વચ્ચ સત્સંગમાંથી ઉઠીને, બહુ કોક જ વખત એવું બન્યું હશે કે દાદા પેશા માટે અંદર ગયા હોય વચ્ચે અડધા સત્સંગ પછી. તે કદાચ એવું સાયન્ટિફિક સેકન્ડ એવિડન્સ બન્યા હશે, નોર્મલી તો કોઈ દિવસે બનતું નથી. તો એ દાદા તો અમે 4 આપતા પુત્રો છે ને, એ દાદાને આમ પકડીને 4 ખુરશી પર બેસાડીને અંદર બાથરૂમમાં લઈ ગયા. અને પછી બાજુમાં બેડરૂમ હતું, તે બધું બાથરૂમ કરાવીને પછી દાદાને ત્યાં રૂમમાં બેઠા. પછી પેલા બધું હાથ બાથ ધોઈને આમ કરતા આમ દાદા બધું મોડું ધોઈ લીધું. અને પછી બેસીને તરત જ એક વાક્ય નીકળ્યું, આમ હાથ ઊંચું કરીને કહ્યું, પ્યોર થઈ જાઓ. શું બોલ્યા? પ્યોર થઈ જાઓ, જેથી કરીને દેવી દેવતાઓ તમારા ઉપર ફૂલ હાર કરશે, એવા પ્યોર થઈ જાઓ. હવે જયારે દાદા આમ કરીને કહ્યું, અને આમાં રૂમમાં ખાલી અમે ફક્ત 4 જ આપતા પુત્ર હતા. હું હતો અને 3 બીજા આપતા પુત્ર, 4 આપતા પુત્ર હતા. કે દાદાએ પછી અચાનક જે આ વાક્ય બોલ્યા, એટલે એની પાછળ શું રહસ્ય હશે તમે વિચારી ના શકો. કે કેટલી બધી પ્યોરિટી જોઈશે આપણને, કે દેવી દેવતાઓ ફૂલહાર કરે. એવી દાદા ભગવાન માટે કરતા હતા ફૂલહાર. દાદા ભગવાન જ્યાં વિચરતા હતા ત્યાં આખું વાતાવરણ સુગંધીથી, ચંદનની ખુશ્બુથી ભરાઈ જતું. કોઈ જગ્યાએ દાદા બેઠા દેરાસરમાં હોય તો ઉપર ચોખાથી વરસાદ થતી. ઔરંગાબાદમાં ગયા દાદા ભગવાન તો ત્યાં બધા દેવી દેવતાઓએ બધા ભંભારડિંગ કરી બહુ જોરદાર. અને પેલા બરફના મોટા મોટા ટુકડા ભમ કરીને પડ્યા. એટલે એ ભાવ વિભોર થઈને શું કરી નાખે. એના સ્વાગતમાં, એમના વર્ણનમાં, એમની હાજરીમાં કેટલું બધું પ્યોરિટીનું મહત્તમ હશે કે આવું બધું બનતું હશે. એટલે એવી રીતે દાદા અમને પ્યોર બનાવવા માંગતા હતા કે જ્યાં સુધી તમારામાં પ્યોરિટી નહીં આવશે ત્યાં સુધી આ વિજ્ઞાન કશું તમારું આગળ ખુલશે નહીં. એ પ્યોરિટી તો કેવું હોય કે તમારે અહીંયા બેઠા હો ને તો તમારી સુગંધી આવે. તમે અહીંયા બેઠા હો તો સામેવાળાના અંદર પરમાણુ બદલાઈ જાય, એના વિચારો બદલાઈ જાય. જેવી રીતે અમારે થતું હતું એવું દાદા અમને એવી દાદા ફોડ કરીને આપ્યું કે જ્યાં સુધી આ પ્યોરિટી નહીં આવશે ત્યાં સુધી તમારી કોઈની પણ વાણીની પણ અસર નહીં થશે. પ્યોરિટીથી તમારા આજુબાજુના મહાત્મા બીજા બધાનું જગતનું કોઈ કલ્યાણ નહીં થશે. એવું કઈ દાદા સંકેત આપવા માંગતા હતા. હવે આ પ્યોરિટી કેવી જેવી તેવી વસ્તુ છે. તમે વિચાર કરો કે પ્યોરિટી એટલે કેવી વસ્તુ કહેવાય. કે એક વખત એવું બન્યું કે દાદા આમ ભર સત્સંગમાં બેઠા હતા. તે ખત્રીપોળમાં રસિકભાઈને ત્યાં ઉપરના માળા પર સત્સંગ ચાલતું હતું અને સત્સંગ આખું ભરાઈ જતું તો પછી એ જે બહારની જે લોબી હતી
જયારે અંદર રૂમમાં આવીએ, જો કોઈ ખતીપુરમાં ગયા હોય તો તમને આમ દેખાશે કે સીડીથી ઉપર ચડ્યા તો બહારની આખી એરિયાની અંદર બાકીના જે રૂમમાં બેસી શક્યા, બાકી બધા બહાર જે ઓપન સ્પેસ હતી એમાં બેસી જતા. તે એવી જગ્યા પર એક ખૂણામાં એક રોજે કોઈ વ્યક્તિ આવીને બેસતા હતા. હવે એને જ્ઞાન પણ નહોતું લીધું, પણ જ્યાં સુધી જ્ઞાનનો દિવસ નક્કી થાય ત્યાં સુધી તો બધા આવતા રહે ને, રોજે દર્શન કરે, વિધિ કરે દાદા પાસે. તો દાદા કઈ ઓબ્ઝર્વ કરતા હશે ઘણા દિવસથી કે એક એવા આવતા હતા. અને આ આખું બનાવ તો મારા લાઈફમાં જેટલું મને યાદ છે આ એક જ વખત બન્યું, કે બીજા કોઈ સિટીમાં બન્યું એ તો મને ખબર નથી, પણ એક જ વખત એવું બનાવ બન્યું. તે એક વ્યક્તિ જે આવતા હતા તે દાદા એને ઓબ્ઝર્વ કરતા હતા, અને દાદાની અંદર 200 જો રૂમમાં બેઠા હોય ને તો 200 જણાની દ્રષ્ટિમાં દાદાની આવી જ જાય કે આ કોણ છે, આ કોણ છે, આ કોણ છે. એને બધા પર એમની કૃપા વરસતી હોય. તો અમે એક દિવસ જયારે બધા જતા રહ્યા, બરોબર, તો રૂમમાં બેઠો હતો, તો એક દાદાએ કહ્યું કે હું તમને કાલે વાત કરીશ કે જે વ્યક્તિ જે ત્યાં ખૂણામાં બેસે છે ને, હા, એના પરમાણુ અમને બહુ હેરાન કરે છે. શું કહ્યું? હવે પ્યોરિટી હોય તો દાદાએ કહ્યું કે એના એક પરમાણુ બહુ અમને હેરાન કરે છે, તો એ કાલે જયારે આવે ને તો એને કડાથી એને સમજાવજે કે તારે અહીંયા આવવાની જરૂર નથી, આ આપણા માટે આ રસ્તો, આ માર્ગ આપણા માટે નથી. તે પછી બીજા દિવસે કઈ દાદાએ મારે આ બોલતાની સાથે કઈ એવી આશીર્વાદ આપી હશે કે એવું કર્યું હશે કે હું જયારે બીજા દિવસે જયારે બધા જતા હતા તો જયારે એન્ડમાં એ જતો તો તેને ખૂણામાં લઈ ગયો, અને ખૂણામાં લઈને જે દાદાની મને આજ્ઞા આપી તે મારે કરવી પડે. હવે મને કોઈ દિવસે આવી આવડત હોય નહીં કે આ કેવી રીતે વાત કરવાની કે શું કરવાની, એ તો દાદાએ બધું કરી નાખ્યું. તો પછી હું ત્યાં ખૂણામાં લઈ ગયો કે દાદાએ અમારે શું છે, આ જે અમારો માર્ગ છે ને આ જુદી ટાઈપનું છે, અને આ આપણે અહીંયા બધું આપણું કામ નહીં. તમે જ્યાં બીજે ક્યાં જતા હો, જે જગ્યા પહેલે ક્યાં જતા હતા ક્યાં જગ્યા જતો, એ જ તમારા માટે બરોબર છે કે આ આપણા માટે આ જુદો રસ્તો છે, અને આ તમને આ કામ લાગશે નહીં. એવું અમને એવું લાગે છે, અને એવું અમારા વડીલોની અને દાદા ભગવાનની પણ એવી અમારી ઈચ્છા છે. એટલે તમે હાથ જોડીને અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે કાલથી અહીં આવો તો વધારે સારું. હવે આજે મેં બધી વાત કરેલી, અને એના પછી એવી જે વાત એને પકડાઈ ગઈ, અને એના દિવસથી એ વ્યક્તિ બીજા દિવસથી દર્શન આખા લાઈફમાં નહીં થયા અમને, એ દેખાયા જ નહીં કોઈ દિવસે પણ નહીં. હવે તમે વિચાર કરો કે એ વ્યક્તિનું શું અંદર હશે, કે એના શું ભારે પરમાણુ હશે કે જે દાદાને અસર કરતા હોય, અને દાદા એમને દેખાતું હોય કે અહીંયા આપણી આ સભાની અંદર એમની કઈ જરૂર નથી. આ ફક્ત પ્યોરિટી જ, એની ટ્રાન્સપરન્સી ને પ્યોરિટી હોય ને તો એમના પરમાણુ અસર કરે. અને જ્ઞાની પુરુષને પણ કે અમને એમના પરમાણુ હેરાન કરે છે. બોલો, એટલે કેટલા બધા પ્યોર હશે, હું પ્યોરિટીનું વર્ણન કરી ના શકું એવું મને આ દાખલા. અને પછી એ વ્યક્તિ કોઈ દિવસે દેખાયા નહીં, અને આ ફક્ત મને એક જ વખત યાદ છે કે એના માટે દાદાએ કહ્યું કે અમને તમે આવી રીતે કડાથી સમજાવીને રવાના કરી દો. હવે આમાંથી તમે સમજી જાઓ ને કે પ્યોરિટી શું કામ કરતી હશે, પ્યોરિટીની પરમાણુ કેવી રીતે અસર કરતા હશે. જયારે પેલા ઇમ્પ્યોર પરમાણુ અમને અસર કરે છે આટલું બધું જ્ઞાની પુરુષને, તો અમારા પ્યોર પરમાણુ, જ્ઞાની પુરુષના પ્યોર પરમાણુ કેવી રીતે બધા મહાત્માઓને અસર કરતા હશે, કેવી રીતે બધા મહાત્માઓને દાદાએ પ્યોર બનાવી દીધા હશે. ખ્યાલ છે? બરોબર છે? જય સચ્ચિદાનંદ. એક મુંબઈની વાત શેર કરું? હા, 100%. દાદાનો સત્સંગ ચાલતો હતો, અને કંઈક દાદાની નજરમાં આવી જ રીતે કોઈ એક ભાઈ આવેલા, અને કદાચ એમને જોયું હશે દાદા એમની નજરથી, તો દાદાના વચન અચાનક એવા નીકળ્યા ને કહે છે, આ મોક્ષ માર્ગનો છેલ્લો સત્સંગ છે, અહીંયા જો હું એવું તેવું જોઈશ તો જીવતો બાળી મેલીશ. કોઈ કરતા જ નહીં, તમે બિલકુલ આગાબાજા થઈ જજો, અહીંયા બિલકુલ ચલાવી ના લઈશ, મારી નજરમાં બધા છે, કોણ આવે છે કોણ જાય છે. બોલો, આવી રીતે બોલેલા. એટલે આપણે તો પ્યોરિટી થી રહ્યા, પણ આપણા સત્સંગને કોઈ ઇમ્પ્યોર કરે, કોઈ પણ જાતના એવા પરમાણુ વાળા આવે, એવી વૃત્તિ વાળા આવે, તો એમને ચેતવી દીધા હતા. એટલે એ અહીંયા આવે તો સીધા રહે, નહીં તો પછી એ જતા જ રહી, પછી જતા જ રહે. હા, એ તો પ્યોરિટી નું કમાલ હતું. આ બહુ મોટું બનાવ બન્યું હતું. આ કરેક્ટ વસ્તુ છે, કરેક્ટ વસ્તુ. એટલે બીજી એક વાત પણ એમણે કરી હતી કે આ બધા દાદાને જે આલોચના કરતા હતા
તો દાદા એમ કીધું કે તમે શું વિચારો છો, તમે તમારી શક્તિથી આ આલોચના કરો છો? તો કે ના, અમારી પ્યોરિટી તમારી પાસે આલોચના કરાવે છે. અને તે પાછું કીધું કે કરાવે છે, અમે કદાચ કોઈને કીધું હોય કે તમે આલોચના લખી લાવજો, તો કે આપણી ઓપનનેસ નહીં હોવાના કારણે એમ કે સરખી આલોચના બી નથી કરી શકતા. એટલે જે 2-3 જણા એમના કીધેલા કે 2, 4, 5 વખત એમને લખાવવા કીધેલું, તો કે હવે કંઈક લખીને આવ્યું એમ. બોલો. બરોબર. મને યાદ છે કે પેલા સફેદ શિખરની યાત્રામાં જયારે મેં પેલું એની પ્યોરિટીની એટલી બધી અસર થયેલી, હમણાં તમે વાત કરેલી ને, તે મેં ફર્સ્ટ ટાઈમમાં જે ફર્સ્ટ પ્રતિક્રમણ કરેલું તે 10 પાનાનું પ્રતિક્રમણ કરેલું. અને 10 પાનાનું પ્રતિક્રમણ એટલા માટે જ લખાયું કે હું જયારે ત્યાં દાદાની ચરણોમાં બેસતો હતો ને, તે જેટલા બધા ઇમ્પ્યોર પરમાણુ હતા ને બધે બહુ હેરાન કરતા હતા. અને પછી મેં દાદાને 10 પાનાનું પ્રતિક્રમણ લખી આપ્યું, કારણ કે મારાથી સહન ના થાય. બરાબર. કારણ કે જે પ્યોરિટી એમની એટલી બધી, અને તમારામાં જે કંઈ પણ ઇમ્પ્યોર પરમાણુ હોય એ તમને હેરાન કરી નાખે. જો તમે એ પ્યોર 100% પ્યોર વ્યક્તિની આગળ બેઠા હો તો એની એટલું બધું અસર હોય, એટલું બધું પરમાણુનું અસર હોય કે તમારા એક પણ પરમાણુ તમારે અહીંયા બેસવા જ ના દે. અને મને અંદર ખાને એવું થયા કરે કે દાદા ભગવાન આ કેવા પુરુષ છે, અને આની અંદર હજુ કેવો માલ લઈને આવ્યો છે કે આવા બધા વિચારો આવે છે. પછી તો નાનપણથી લઈને જ્યારથી મને હોશ આવેલું ત્યારથી લઈને આ એક વર્ણન કર્યું. એ વર્ણન એટલા માટે લખાયું કારણ કે દાદા 100% પ્યોર હતા. નહીં તો આ વર્ણન થાય નહીં તો. અને એ વર્ણન શા માટે ના થાય? કારણ કે એ અમે જોયેલું, અને એના પછી દાદાએ કહ્યું પણ ખરું કે આવું પ્રતિક્રમણ કોઈએ લખ્યું નથી. તે એક વસ્તુનું વર્ણન કરેલું, એક વસ્તુનું. કોઈની ચોરી કરી હોય તો શું, ગમે તે કર્યું. નહીં તો આજે દાદાએ ગજબની આ વસ્તુ મને એની પ્યોરિટીએ એટલું બધું કામ કર્યું છે કે ખુલ્લો થઈ ગયો. અને એના પછી તો જયારે દાદાએ વાંચ્યું ને અને પછી કહ્યું તો મારા આંખોમાંથી આંસુ નહોતા બંધ થતા. કે પછી દાદાએ કન્ટિન્યુઅસ મને ધન્ય રે દિવસ આ અહો જાગીને સમાધિ અપૂર્વ રે ગવડાવ્યું. એવું એ પદ હતું કે મને મારી આંખોમાંથી આંસુ નહોતા બંધ થતા. અને દાદાએ કહે કે તું બોલ, ધન્ય રે દિવસ આ અહો જાગી રે સમાધિ અપૂર્વ રે. કેવી સમાધિ કે કોઈ દિવસે તમે આવી સમાધિ જોઈ ના હોય, આવી એવી સમાધિ આજે થઈ. તું રડે છે કેમ? ખુશ થા. અને દાદાએ 1.5 કલાકની મારી વિધિ કરી અને મારા કઈ બધા પાપો ભસ્મીભૂત કર્યા. અને એના પછી કહ્યું કે આ 1 મહિના સુધી આ પ્રતિક્રમણ વાંચે અને પછી ફાડીને ફેંકી દેજે. હવે આ જે પ્રતિક્રમણ લખાયું, આ 100% પ્યોર વ્યક્તિ હોય ને એની સામે જ ખુલ્લું થઈ શકે. બાકી કોઈની સામે 10 જણાએ કર્યું હોય ને, જે પેલા દીપક આનંદજીએ વાત કરી કે 6 વખત કહ્યું કે હજુ તે હમણાં આજે તે ખરું પ્રતિક્રમણ. દાદાને ખબર પડી જાય કે તમે હજુ કેટલું સંતાડ્યું છે, કારણ કે આર પાર જોઈ શકતા હતા તમારી અંદર શું હજુ ભરેલું છે. અને એનું તો તમે વર્ણન કર્યું નથી. તમે પ્રતિક્રમણ લખો અને 5 વસ્તુ ના લખો જે દાદાને દેખાતી હોય તો ખબર ના પડે. એટલે કે આજે તમારું પ્રતિક્રમણ પૂરું થયું. એવા દાદા પ્યોર હતા. આજે તમે પ્યોરિટીની વાત પૂછી ને એટલે ગજબની વાત નીકળી છે. એક વાત એ પણ છે કે એટલા માટે એમને એક વખત એમના દર્શન થયેલા, પૂઠના પણ દર્શન કરેલા કે જીવ મોક્ષે જાય. અને મારા ટોપીના પણ દર્શન કરજે તોય એનું કામ થઈ જશે. કરેક્ટ. અને કીધું બાકી અમે જાણીને અજાણ રહીએ છે કે અમારે કશું કહેવાનું ના હોય, પણ આપણો કોઈ ટાઈમિંગ આવે તો પછી એમની વાણી નીકળે અને આપણું કામ થાય. એટલે કેટલા લોકોએ કેમ કીધું છે ને, એક જણના અનુભવમાં એમ આવેલું કે મેગેઝિનમાં દાદા ભગવાનનો ફોટો જોયેલો, એ મેગેઝિનમાં થયેલો એ કેટલા 10 વર્ષ પહેલા ઉપર એમણે જોયેલો ફોટો, ને પછી લપકામણ જવાનું થયું તો એમણે એ જ ફોટો જોયો તો એમની કનેક્ટિવિટી થઈ ગઈ. બોલો. એટલે આ ફોટો છે તે ફોટો નથી, એ આખી એ દિવ્યતાના દર્શન છે. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. વાત કેવી છે કે દાદાના દર્શન કરતા તો કોક વખત ટપલી જલ્દી પડતી, કોક વખત મોડી પડતી. તો એ શું દાદા શું કરતા? એ તો દાદાનું સહજ હોય. એ દાદા તો ઘણી વખતે કહેતા હતા કે જેટલા તમે પ્યોર થાવ, જેટલા તમારે ભક્તિભાવ થાય, એના એ ભાવથી તમારે દાદાનું રિએક્શન આવે. બોલો, દાદાને એવું કરવું નહોતું પડતું.
કરવું નહોતું પડતું. જે રીતે અમારા મધર હતા કે દાદા છે ને કોઈ દિવસે લેડીઝ ની પાછળ આમ ટપલીઓ ના મારે, કોઈ દિવસે ના મારે, પીઠ પાછળ. તો અમારા જે પુરુષો દાદાને જયારે વિધિ કરીને ઉઠીએ તો દાદા પાછળથી ઠપ 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 મારે. એ દાદાનું કઈ સહજ હશે. તો અમારા મધર બહુ દાદા સાથે જબરજસ્ત કનેક્શન હતું. અને જે કહે ને એ મનમાં વિચાર કરે તે દાદાની એક એક વાત માનતા હતા છેલ્લા 94 વર્ષ સુધી. તે એમને ખૂબ આનંદ થાય કે જયારે આ બધા પુરુષોને દાદા પાછળથી ટપલીઓ મારે ને જોર જોરથી, એ ખુશ થાય કે દાદા અમારે માથા પર ખાલી આમ ટચ કરી દે છે લેડીઝને, અને આ પુરુષોને આમ થપોડા મારે છે. કેવી આશીર્વાદ આપે છે, કેવી ગજબની. તો એ મનમાં થયા કરે કે હું દાદાને વાત કરીશ. મેં કીધું દાદાને આવું ના પૂછાય. આવી રીતે કોઈ પૂછતું હોય કે તમે પુરુષોને ટપલી મારો છો, મારા માથા પર આમ ખાલી જસ્ટ ટચ કરો છો, આવું કેમ? કે આવું ના કરાય. એવી બધાની એવી રીતે અંદર ભાવ થયા કરતું હતું. અને ઘણી વખત ઘણા બધા પ્રશ્ન કે મને આ તું લખીને આપ. મેં કીધું હું ના લખીને આપું, આવો બધું પ્રશ્ન મારે નહીં પૂછાય. હવે એની અંદરની જે બધી અંદર પ્યોરિટી અને દાદા માટેની ખેંચ એવી વધી ગઈ કે એક દિવસ વિધિ પૂરી થઈ કે જે દાદાએ પાછળ પીઠ ઉપર ટપલીઓ મારી ગયા, અમે હેરાન થઈ ગયા. આટલી બધી પીઠ ઉપર ટપલીઓ! તમે તો એકની વાત કરતા હતા, દાદા ભરપર ટપલીઓ મારી દીધી પીઠની પાછળ. હવે કોઈ દિવસે દાદા લેડીઝને આટલી ટપલીઓ મારેલી નહીં. એવા દાદા છે. જય સચ્ચિદાનંદ. એટલે દાદા એમ કહેતા હતા કે આ વિધિ કરાવે છે, જે જયારે દાદા સત્સંગમાં આવે એટલે પહેલા કે વિધિ કરી લીધી, પહેલા વિધિ કરી લો. જે રસિકભાઈ એમના અનુભવમાં કીધું ને કે મારે આમ કરવું છે કે આમ કરવું કે આમ થયું કે પહેલા વિધિ કરી દો. કોઈ આપતો પુત્ર આયા કે એમ થયું કે વિધિ કરી દો. એટલે એમ કે વિધિમાં અશુદ્ધ પરમાણુ કાઢી નાખતા હતા અને શુદ્ધ પરમાણુ આખા એ કરતા હતા. અને એટલે પછી આજે આ મારવાની વાત આવે ને તો કે દાદા કે કેટલી વખત તો અમારે અહંકાર એવો જામેલો હોય ને તો કે ઝાટકવો પડે છે. એટલે પછી કચરો કાઢવા માટે ઝાટકતા હશે. કરવો પડે. બરોબર. જય સચ્ચિદાનંદ. આપણો સમય થયો. જય સચ્ચિદાનંદ. કેશવાનંદજી તમે ત્રિમંત્ર બોલાવજો. વિભૂતિબેન ફોલો કરજો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિમ. મંગલાણમ ચ સવ્વેસિમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.